सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं तपाम्यहम् अहं वर्षं निगृणाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन છેલ્લા 3-4 શ્લોકથી ભગવાન પોતાનો આત્મપરિચય આપે છે, સેલ્ફ ઇન્ટ્રોડક્શન જેને કહેવાય આજની ભાષામાં. અને બહુ જ મહત્ત્વના શ્લોક છે. 16, 17, 18 અને 19 આ 4 શ્લોકમાં એનો ચોથો શ્લોક આપણે જોવાના છીએ. જેમ કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્રાપી ચ શાકુંતલમ તત્રાપી ચતુર્થોંક તત્ર શ્લોક ચતુષ્ટયમ. કાવ્ય સાહિત્યમાં નાટક સૌથી શ્રેષ્ઠ. નાટ્યમ ભિન્ન રુચેર જનસ્ય બહુધાપ્યેકમ સમારાધનમ. નાટ્યશાસ્ત્રકાર ભરત મુનિ કહે છે કે નાટક એ બધાને જ ગમે. નાટક ના ગમે એવો માણસ જ નહીં. એનું કારણ છે એમાં વાર્તા આવે, ડાયલોગ આવે, ગીતો આવે, નૃત્ય આવે, નાટક બધું જ આવે. નાટક આજના કાળમાં સિનેમા જે પડદા ઉપર દેખાય છે પણ બધાને જ ગમે. એનું કારણ છે કોઈને વિચાર સ્પર્શી જાય, કોઈને વાર્તા સ્પર્શી જાય, કોઈને ગીત સ્પર્શી જાય, કોઈને નૃત્ય સ્પર્શી જાય, કોઈને ચિંતન સ્પર્શી જાય. નાટ્યમ ભિન્ન રુચેર જનસ્ય બહુધાપ્યેકમ સમાર. ભિન્ન રુચિના લોકોને એકમ સમારાધનમ. એક જ વસ્તુ બધાની આરાધના કરી શકે, બધાને ખુશ કરી શકે, તેને નાટક કહેવાય. તેથી નાટકોનું મહત્વ છે અને નાટકનો પ્રભાવ પણ બહુ પડે. દ્રશ્ય શ્રાવ્ય કાવ્ય જ કહેવાય એને. નાટક એટલે કાવ્ય, પણ જે કાવ્ય તમે જોઈ શકો સ્ટેજ ઉપર. કાવ્ય એટલે ખાલી કવિતા નહીં, જેમાં માધુર્ય છે આવો કોઈ પણ વિચાર. અને આજના કાળમાં હવે અછાંદસ કવિતાઓ પણ લખાય છે, પ્રોઝની જેમ લખાય છે, તેને કવિતા જ કહેવાય. એનું કારણ છે એમાં એક વિચારની મહત્તા છે. તેથી કાવ્ય એટલે નાટક એટલે દ્રશ્ય શ્રાવ્ય કાવ્ય, જેને જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય એવું કાવ્ય કોઈ તો નાટક. તેથી નાટક એ કાવ્યનો એક પ્રકાર છે. કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્રાપી ચ શાકુંતલમ. કાવ્ય સાહિત્યમાં નાટક શ્રેષ્ઠ, નાટકમાં શાકુંતલ શ્રેષ્ઠ. કાલિદાસના શાકુંતલની તુલનામાં ઉભો રહે ને આવું નાટક મળવું મુશ્કેલ. કારણ કે બધું જ છે એમાં. નાટકના માધ્યમથી સંસ્કૃતિનો પ્રભાવ એવડાવ્યો છે એણે. એટલી બધી સંસ્કાર દીક્ષા એમાં આપેલી છે. દુષ્યંત અને શકુંતલા ગંધર્વ વિવાહથી પરણે છે, જેને સમાજની અનુમતિ નથી અને પરિણામે લગ્ન સ્વીકાર્ય બનતું નથી. દુષ્યંતનો ત્યાગ કરે છે, તપશ્ચર્યા કરે છે અને તપપૂત થયા પછી કણવ ઋષિના આશ્રમમાં જે થયો લવ એટ ફર્સ્ટ સાઇટ, પ્રથમ નજરે પ્રેમ, તેને અનુજ્ઞા ન મળવાથી એમાં વિખવાદ નિર્માણ થયો. અને પછી મરીચી ઋષિના આશ્રમમાં શકુંતલા તપ કરે છે અને તપથી પવિત્ર થયેલો પ્રેમ, અને ત્યાર પછી બંને પાછા ભેગા થાય છે અને એ પછી લાંબુ ટકે છે. એટલે પ્રેમને પણ એક દિશા હોવી જોઈએ. દિગ્ભ્રાંત અને દિશાહીન થયેલો પ્રેમ પણ બાધક બને છે. એ કેટલી બધી વાતો એમાં સમજાવી છે. જો શાંતિથી માણસ વાંચે ને તો શાકુંતલે કેવલ એક વાર્તા નથી, અનંત વાતો કીધેલી છે. કેવી રીતનું માણસ જીવશે એનું પણ દર્શન છે એમાં. શકુંતલા શાસ્ત્રે જાય તે વખતે રડે છે અને કહે છે પોતાના પાલક પિતાને, કણવ ઋષિને, કે હું પાછી ક્યારે આવીશ. ત્યારે બહુ સરસ કહે છે કે ભૂતવા ચિરાય ચતુરંગ મહિષ પત્ની દૌષ્યંતિમ પ્રતિરથમ તનયન નિવેશ્ય ભર્ત્રા તદર્પિત કુટુંબ ભરેણ સાર્ધમ શાંતે કરીષ્યસી પદમ પુનરાશ્રમેસ્મિન. અસ્મિન આશ્રમે પુનઃ પદમ કરીષ્યતિ. તું પાછી આવશે આશ્રમમાં, પણ ક્યારે? ભૂતવા ચિરાય ચતુરંગ મહિષ પત્ની. ચતુરંગ બાદશાહ છે જે દુષ્યંત, તેની ચિરકાળ રૂપે પત્ની તરીકે તારે રહેવાનું છે. તું પરણીને જાય છે
એટલે આવતીકાલે પાછી આવે એ ચાલે નહીં. આશ્રમ છોડીને જાઉં છું તો પાછી ક્યારે આવીશ તેને ટાઈમ મુદત આપે છે. બધું સમજવા જેવું છે. ભૂતવા ચિરાય ચતુરંગ મહીશ પત્ની અને દૌષ્યંતીમાં પ્રતિરથમ તનયન નિવેશ્ય. દુષ્યંતનો એક સરસ દીકરો થશે, પુત્રોત્પત્તિ થશે. દૌષ્યંતીમાં પ્રતિરથમ, અને પાછો કેવો અપ્રતિરથ, જેને કોઈ જીતી શકે નહીં, આવો અજેય અપ્રતિરથ દીકરો નિર્માણ કરીને એને રાજ્ય સોંપવું પડશે. દૌષ્યંતીમાં પ્રતિરથમ તને અન્નિવેશ્ય અને ભર્ત્રા તદર્પિત કુટુંબ ભરેણ સાર્ધમ. અને તારા પતિના મારફતે થયેલો છોકરો છે તેને બધી રાજધુરા સોંપીને વાનપ્રસ્થાશ્રમમાં પતિની જોડે પાછી તું આશ્રમમાં આવે છે. આખી દિશા બતાવી છે, દીક્ષા બતાવી છે. સંસાર સારો કરવો જ જોઈએ. સંસારમાંથી જે માણસ ભાગે તે માણસ કામનો નહીં, પલાયનવાદ ચાલે જ નહીં. એ સારામાં સારો સંસાર કરો. આટલો સરસ દીકરો થવો જોઈએ. દુષ્યંતને ટપી જાય, બાપ કરતા બેટો સવાયો, અને પછી રાજ્ય ધુરા લગામ એના હાથમાં સોંપીને, હમણાં તો અહીંયા અભ્યાસ કરતી હતી, વાનપ્રસ્થાશ્રમ પછી બંને પતિ પત્ની અહીંયા અભ્યાસ કરાવવાને માટે આવજો. તે બ્રહ્મચર્યાશ્રમમાં શિક્ષણ લેવાનું અને વાનપ્રસ્થમાં શિક્ષણ આપવાનું. તેથી ઘરડાઓ ક્યાં જાય પ્રશ્ન હતો જ નહીં, આશ્રમમાં જ જાય. પહેલાં ભણવા ગયા, હવે ભણાવવા જાય. અને આટલા બધા માણસો ભણાવવા જોઈએ એનું કારણ છે હજારો વિદ્યાર્થીઓ તપોવનમાં રહેતા હતા અને 64 કલાઓ શીખવતા હતા. એટલે સુથાર દંપતી સુથારી કામ શીખવા માટે આશ્રમમાં આવે, ખાલી વૈચારિક લેવલ નહીં. કોઈ ડૉક્ટરો તો મેડિકલ પ્રોફેશન શીખવાને માટે આવે, કોઈ એન્જિનિયર તો એ શીખવાને માટે આવે. એટલે 50-60 પછીની ઉંમર છે ને એ આખી વાનપ્રસ્થ જીવનની. એટલે શિક્ષણ મોંઘું પણ થાય એનું કારણ છે બધું જીવન જીવી ચૂકેલા માણસો છે, હવે સાધના કરવા જ આવેલા છે. એટલે બહુ જોઈતું બી નથી એ લોકોને. સેવા ભાવનાથી આવે અને ભણાવે. અને મેચ્યોર પરિપક્વ થયેલા માણસો હોય. આજે જ એમએ થયો અને કાલે પ્રોફેસર થયો આવું હતું જ નહીં. એને અનુભવ લેવો પડે, ઘડાવવું પડે. ને આવો ઘડેલો માણસ ભણાવવાને માટે આવે એટલે બગાડ પણ ઓછો થાય. પહેલી પેઢીવાળા ભણતા અને ત્રીજી પેઢીવાળા ભણાવતા હોય એટલે પ્રોફેસર આઈ લવ યુ કરીને કોઈ છોકરીને પરણી જાય એવું બને જ નહીં. ભણાવવાની ઉંમર જ 55-60 વર્ષની હોય. તેથી કેટલી બધી આખી ધારણાઓ નક્કી થયેલી વ્યવસ્થિત હતી. વૃદ્ધોનો પ્રશ્ન આવે નહીં, શિક્ષણનો પ્રશ્ન આવે નહીં, સંસાર સારામાં સારો થઈ શકે. બ્રહ્મચારીઓ આશ્રમમાં રહેતા હોય, વૃદ્ધો પણ આશ્રમમાં રહેતા હોય. સમાજમાં તમને બધા જુવાનિયાઓ જ દેખાય, 25 થી 50 વર્ષનું એજ ગ્રુપ તમને ચારે બાજુ દેખાય. અને બધાને શાંતિ, ભણનારને વચમાં ડિસ્ટર્બ નહીં. છોકરાઓ બિચારા ઘરમાં ભણતા હોય અને પહેલાં ટીવી ચાલુ કરીને બેસે, હું ભણે અને કરશે જ, કારણ કે મા બાપનો ગૃહસ્થાશ્રમ છે, છોકરાનો બ્રહ્મચારાશ્રમ છે, અને એ જ ઘરમાં ઘરડાઓ છે, એનો વૃદ્ધાશ્રમ છે. 3 કુટુંબો એક સાથે રહેતા હોય, બધાની અગવડ જ થાય. દરેકની અભિરુચિ જુદી, દરેકના રસ જુદા. પતિ પત્ની ટીવી જોયું તો એમાં કશો વાંધો નથી, પણ છોકરાને ડિસ્ટર્બ થાય, અભ્યાસ થતો નથી. પછી એ પણ ટીવી જોયું, અભ્યાસ ગયો ઘેર. તેથી કેટલો બધો બગાડ થાય છે. આવી રીતની એક સુંદર વ્યવસ્થા કરીને આપેલી, અને તે બાય ધ વે નાટકના માધ્યમથી કહે છે. ખાલી હું ક્યારે પાછી આવીશ આટલું પૂછતા એને બધું કહી નાખ્યું કે ભૂતવા ચિરાય ચતુરંગ મહીશ પત્ની દૌષ્યંતીમાં પ્રતિરથમ તનયન નિવેશ્ય ભર્ત્રા તદર્પિત કુટુંબ ભરેણ સાર્ધમ શાંતિ કરીષ્યસી પદમ પુનરાશ્રમેસ્મિન. એટલે વાનપ્રસ્થાશ્રમમાં જ આ બધા કામો થાય. પહેલાં ગ્રહસ્થાશ્રમ સારો કરવો જોઈએ. એટલે ગ્રહસ્થાશ્રમ બગાડી નાખીને કોઈ કામ જગતમાં કરવા જેવું નથી. આજે જે આંખ મીચીને લોકો કહે છે ને જુવાનિયાએ કૂદવું જોઈએ, જુવાનિયાએ કૂદવું, દિગ્ભ્રાંત થયેલા માણસો છે. શાસ્ત્રનો અભ્યાસ નથી. જુવાનિયા અપરિપક્વ હોય, વેલ સેટલ થયેલા પણ ન હોય. તેથી નોકરી ધંધા છોડીને જુવાનિયાઓ જો સેવા કરવા લાગે તો ધોબીના કૂતરા જેવી હાલત થાય, ન રહે ઘરનો કે ન રહે ઘાટનો. તેથી 50 પછીના માણસો જ સેવા કરે, જુવાનિયાઓ અભ્યાસ કરે. અને સેવાની સામાન્ય દીક્ષા લેવી તો અઠવાડિયામાં 1-2 કલાક સેવાનું કામ કરે, એનું કારણ પછી વધારે કરવું છે, એની થોડી ટેવ પડે. પણ જુવાનિયાઓ જે ઊંધું ગાલે નીકળી પડે તો હાલ હવાલ થઈ જાય. તેથી જે રાજકીય નેતાઓ, સામાજિક નેતાઓ, ધાર્મિક નેતાઓ જુવાનોએ કૂદવું જોઈએ, જુવાનોએ કૂદવું જોઈએ, કાં તો બોગા છે, શાસ્ત્ર વાંચ્યા નથી, ને કાં તો બદમાશ છે, જુવાનીઓને વાપરી ખાવા છે. 50 વર્ષ પછી જ કામ થાય. તેથી 1-2 કલાક કોઈ માણસ કામ કરે વાત જુદી છે, પણ ધંધો છોડી દે, નોકરી છોડી દે, આ કામ કરે એવું જો કોઈ કહેતો હશે તો ગાંડો થયેલો માણસ છે. તેથી કાલિદાસ નાટકના માધ્યમથી આ બધી વાતો કહે છે. ગમે તેટલો ભાવ હોય, શકુંતલ નિકેતન ગમે એટલો ભાવ હશે, પણ સિસ્ટમ આ છે. તું જે આજે જાય છે તે પાછી 50 વર્ષ પછી આવશે અને પતિ જોડે આવશે, પાછી એકલી નહીં. આવો સંસાર સારો થવો જોઈએ અને કાર્યની ધુરા તૂટવી નહીં જોઈએ. ભર્ત્રા તદર્પિત કુટુંબ ભરેણ સાર્ધમ
પોતાના પતિની સાથે, દીકરાને પછી ધોરા સોંપીને, એટલે કામ બરાબર ચાલુ રહે. અને ત્યાર પછી બંને જણા તમે અહીંયા સેવા કરવાને માટે આવજો. તેથી એક કહેવાય છે ખાલી નાટક, પણ આખી સંસ્કૃતિ એના માધ્યમથી ઊભી કરી છે. નિસર્ગ પ્રેમ દેખાડ્યો છે. શકુંતલા વૃક્ષને પાણી પાય છે, એની સખીઓ કહે છે કે કણો બાપાએ તને આ વૃક્ષને પાણી પીવાનું કામ સોંપ્યું છે, એટલે વૃક્ષ ઉપર તારા કરતાં વધારે પ્રેમ છે. તારે વૃક્ષની સેવા કરવાની, ને સેવા કરનાર નાનો, ને જેની સેવા કરાય તે મોટો. તારા કરતાં કણવાના મગજમાં વૃક્ષ માટે વધારે ભાવ છે. તારે શકુંતલા આવું નથી. ન કેવલ તાત નિયોગ એવ અસ્તિ મેં સોદરસને એ તે શું. પિતાએ કહ્યું છે તેથી આજ્ઞાથી પાણી પાઉં છું એમ નહીં. મને જ આ ઝાડ પ્રત્યે સગા ભાઈ જેવો પ્રેમ છે. એનું કારણ એને પાણી ન પાવું તો હું પી જ શકતી નથી. નિસર્ગ જોડે કેવો પ્રેમ હોવો જોઈએ. વૃક્ષને પાણી પાવું એટલે સગા ભાઈને પાણી પાતા હોઈએ. અને આ જ કાલિદાસની મજા છે. અને પાછી જો એક સૂઝ કેવી છે. શકુંતલા જ્યારે વૃક્ષને ઉપમા આપે ત્યારે ભાઈની ઉપમા આપે છે. અને એ જ વાત જ્યારે રઘુવંશમાં પાર્વતી માટે કહે છે ત્યારે વૃક્ષને પુત્રની ઉપમા આપે. પાર્વતી એ માં છે. એ જો શાંતિથી વાંચતા આવડે તો ખબર પડે કાલિદાસની કલમની કમાલ. દેવદારુ વૃક્ષ માટે મા પાર્વતીને દીકરા જેવો ભાવ છે. અમુમ પુરપસ્યસી દેવદારુમ પુત્રી કૃતો સૌ વૃષભધ્વજ. એના વૃષભધ્વજ ભગવાન શિવજીએ આ દેવદારુ વૃક્ષને પોતાનો પુત્ર માન્યો છે. અને પાર્વતી પોતાના પુત્ર કાર્તિકેયને સ્તનકુંભમાંથી જેમ દૂધ પીવડાવે છે, તેમાં દેવદારુ વૃક્ષને હેમકુંભમાંથી પાણી પીવડાવે છે. જો કાલિદાસની કેવી ઉપમા છે. દૂધ પાવાને માટે સ્તનકુંભ છે, સ્તનના ગળામાંથી પોતાના દીકરાને દૂધ પાય છે, અને સોનાના ગળામાંથી આ ઝાડને પાણી પાય છે. એટલે એટલી બધી ઉપમાઓ કાલિદાસને આમ સહજ સ્ફુરે છે. અને એટલે કહી નાખ્યું ઉપમા કાલિદાસ હશે. ઉપમા આપવામાં કાલિદાસને કોઈ પહોંચે નહીં. 3-3, 4-4 ઉપમાઓ ભેગી આપી દે. તેથી અમુમપુર અપસ્યસી દેવદારુમ પુત્રી કૃતો સૌવ્રષભદ્વજેન યો હેમકુંભસ તન્નિસ્ફૃતાનામ સ્કંદસ્ય માતુપય સામ્રસગ્ન. સ્કંદની માતા પાર્વતીના રસનો એ જ્ઞાતા છે. એનું કારણ પાર્વતીએ કાર્તિકેયને દૂધ પાયું છે, તો આ વૃક્ષને પાણી પાયું છે. એટલે કાર્તિક અને આ દેવદારુ વૃક્ષ બંને ભાઈઓ છે, અને પાર્વતી બેયની માતા છે. ત્યારે છોકરી માટે લખવાનું હોય તો વૃક્ષ એ ભાઈ છે, અને મા માટે લખવું હોય તો વૃક્ષ એ દીકરો છે. ત્યાં સુધી ધ્યાન રાખીને કલમ ચાલતી હોય. રાખ્યું ને રહી પણ જાય. સરસ્વતીની કૃપા આવે. આ લોકોથી ખોટું બોલાય જ નહીં. એ લખે એટલે એમાં એ જ વાત આવે. તેથી માની વાત ચાલતી હોય ત્યારે વૃક્ષને દીકરો કહે, અને છોકરીની વાત ચાલતી ત્યારે વૃક્ષને ભાઈ કહે. નિસર્ગ સાથેનું પણ સાનિધ્ય કેવું કેળવ્યું છે. તેથી અસ્તિ મેં સોદર સ્નેહ એ તે શું. આ વૃક્ષો માટે મને ભાઈ જેવો પ્રેમ છે, તેથી હું પાણી પાઉં છું. આવી રીતનો એક નિસર્ગ પ્રેમ બતાવ્યો. સંસારની ધારા બતાવી. બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ આશ્રમ કેવી રીતના હોવા જોઈએ તે બતાવ્યું. રાજાના કર્તવ્યો બતાવ્યા. પ્રેમ પણ અપરિપક્વ ન હોવો જોઈએ. તપશ્ચર્યાથી પવિત્ર થયેલો પ્રેમ જ સમાજને માન્ય છે. તેથી પહેલો પ્રેમ અમાન્ય થયો છે, ત્યાગ કરવો પડ્યો છે. અને પછી પરિપૂત થયેલો પ્રેમ, ત્યાર પછી પાછું દુષ્યંત એને સ્વીકારે છે. તેથી નાટક એ અતિશય સુંદર ઘટના છે. કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્રાપી ચ શાકુંતલમ. કાવ્યોમાં નાટક શ્રેષ્ઠ. નાટક બધાને ગમે. દેવોની પણ આરાધના થાય, ઋષિઓને પણ ગમે. તમે નાટકના માધ્યમથી દેવોની પૂજા કરી શકો. નાટકના માધ્યમથી ઋષિઓને પ્રસન્ન કરી શકો. નાટકના માધ્યમથી સામાન્ય જનસમાજને મનોરંજન આપી શકો. તેથી નાટકમાં મનોમંથન પણ હોય, મનોરંજન પણ હોય, ગીત પણ હોય, નૃત્ય પણ હોય, વિચાર પણ હોય, ચિંતન પણ હોય, વાર્તા પણ હોય. તેથી નાટ્યમ ભિન્ન રુચેર જનસ્ય બહુધા એકમ સમારાધનમ. એકમ સમારાધનમ. એક નાટક જ એવું છે કે ભિન્ન રુચિના બધા જ લોકોને એક સાથે આનંદ આપી શકે. ચિંતનની વાત ચાલતી હોય તો ચિંતન જેનું હોય તેવા જ લોકોને આનંદ આવે, બધા ન પણ આવે. થોડું ચિંતન અઘરું થઈ જાય તો સામાન્ય માણસો સૂઈ પણ જાય. પણ નાટક એવું છે કે જ્યાં કોઈ માણસ સૂઈ શકે નહીં, બધા જ જાગે. એનું કારણ દરેકને ગમતું ગમતું ક્યાંક ને ક્યાંક આવતું જ જાય. કોઈને નૃત્યનો શોખ હોય તો નૃત્ય સ્ટેજ પર જોવા મળે. રમૂજનો શોખ હોય તો હાસ્ય પણ જોવા મળે. કરુણતાનો શોખ હોય તો આંખ ભીની થાય એવા દ્રશ્યો પણ જોવા મળે. ચિંતન જોઈતું તો તે પણ મળે. વાર્તા જોઈ તો તે પણ મળે. બધું જ એમાંથી મળતું હોય. સંવાદો મળે. કે કોઈને ડાયલોગ ગમતા હોય. કેટલાક માણસો ડાયલોગ મોઢે કરી નાખે. આજના ઘણા છોકરાઓ સિનેમાનો ડાયલોગ અપ ટુ ડેટ મોઢે બોલે. પેલો એક્ટર બોલતો હોય તેમ જ બોલે પાછા. કોપી કરે બિલકુલ. એનો અર્થ નાટ્યમ ભિન્ન રુચિર જનસ્ય બહુધા એકમ સમારાધનમ. ભિન્ન રુચિના લોકોને એક જ માધ્યમથી જો આનંદ આપવો તો નાટક જેવું બીજી વાત નહીં. ત્યારે કાવ્ય શું નાટકમ રમ્યમ. કાવ્યોમાં નાટક શ્રેષ્ઠ, તેમાં શાકુંતલ શ્રેષ્ઠ. તત્રાપી ચતુર્થો અંગ, એમાં પણ ચોથો અંગ તો કમાલ છે. શાકુંતલનો ચોથો અંગ વાંચ્યા પછી જેની આંખ ભીની થાય નહીં એ માણસ પથ્થરનો હોવો જોઈએ. હૃદય શૂન્ય માણસ જ વાંચી જાય કે આંખ ભીની કર્યા વગર.
તત્રાપી ચતુર્લોક અને તત્ર શ્લોક ચતુષ્ટયમ, ત્યાં 4 શ્લોકો આવે છે તે અતિ મહત્વના છે. તેવી રીતના ગીતાના આ 4 શ્લોક છે, 16, 17, 18 ને 19. બધા જ શાસ્ત્રોમાં ગીતા શ્રેષ્ઠ. ગીતામાં 9મો અધ્યાય શ્રેષ્ઠ. જ્ઞાનેશ્વર ભગવાનને આ અધ્યાય વાંચતી વખતે સમાધિ લાગી. ગીતા છે ને એમાં આશ્વાસન માધુર્ય છે, અને વધુમાં વધુ આશ્વાસનો આ અધ્યાયમાં છે. ભગવાને સામાન્ય માણસને જીવવાની હિંમત આપવાનો ખૂબ પ્રયત્ન આ અધ્યાયમાં કર્યો છે. તું ડર નહીં, હું બેઠો છું, તું ગમે તેમ ભક્તિ કર, પત્રમ પુષ્પમ ફલમ તે બધું આવશે. યોગક્ષેમમ વહામ્યમ, તારી કાળજી હું લઈશ એમ ભગવાન કહે છે. તેથી શાસ્ત્રોમાં ગીતા શ્રેષ્ઠ. સર્વશાસ્ત્રમાં એ ગીતા, બધા જ શાસ્ત્રોનો સમન્વય ગીતામાં છે. તમે દુનિયાભરના શાસ્ત્રો વાંચો ને એક ગીતા વાંચો, ઇક્વલ છે. વેદ વાંચો તો વાંધો નહીં, તાકાત તો વાંચો, ઉપનિષદ વાંચો તો વાંધો નહીં, પણ ન વાંચો તો ગીતા વાંચો. એનું કારણ બધા ઉપનિષદો આમાં આવી ગયા. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. તેથી ઉપનિષદ રૂપી ગાયને દોહીને કાઢેલું આ દૂધ છે. તેથી ગાયોને પંપાળવીને મહેનત કરી તો કરો ને તો સીધું દૂધ મળશે. આમાં ગીતામાં ડાયરેક્ટ દૂધ મળે છે. દુગ્ધમ ગીતામૃતમ મહત. વત્સ થઈને અર્જુન ગયો છે, કૃષ્ણ ભગવાન ગોવાળિયા છે, ઉપનિષદ ગાય છે અને ગીતા એ દૂધ છે. ત્યારે સર્વશાસ્ત્રમાં એ ગીતા, શાસ્ત્રોમાં ગીતા શ્રેષ્ઠ. ગીતામાં 9મો અધ્યાય શ્રેષ્ઠ, અને 9મા અધ્યાયમાં આ 4 શ્લોક શ્રેષ્ઠ. તેથી 16, 17, 18, 19 થોડો વધારે ટાઈમ એટલા માટે ગયો કે આ શ્લોકો જ મહત્વના છે. તત્ર શ્લોક ચતુષ્ટયમ, એમ જે શાકુંતલ માટે કીધું છે ને તેવી રીતનું ગીતામાં તત્ર શ્લોક ચતુષ્ટયમ કેવું હોય તો આ શ્લોક કહેવાય. અને તેમાં આપણે છેલ્લી પંક્તિ ઉપર આવ્યા છીએ, 16, 17, 18, ત્યાર પછી 19 મૂકે છે. તપામી અહમ અહમ વર્ષમ નિગૃહામી ઉત્સૃજામી ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચ અહમ અર્જુન. હે અર્જુન, તપામી અહમ, હું જ તપું છું, એટલે હું સૂર્ય છું. તપે કોણ? સૂર્ય તપે. સૂર્ય ભગવાનની વિભૂતિ છે. તેવી રીતનું અહમ વર્ષમ, હું જ વરસું છું. નિગૃણામી ઉત્સૃજામી છે, ગ્રહણ બી હું જ કરું છું અને છોડું છું હું જ. સૂર્ય તપે છે, પાણીને ગ્રહણ કરે છે અને પાછો વરસે છે. આખી બાષ્પીભવનની વિજ્ઞાનની વાત ગીતાએ સહજમાં કહી નાખી કે હું તપું છું અને પાણી ખેંચું છું. નિગૃણામી, ધારણ કરવું, ખેંચવું, આવો અર્થ નિગૃણામીનો છે. અને ઉત્સૃજામી એટલે છોડવું. તેથી હું જ તપું છું અને હું જ વર્ષમ, પાણીને ખેંચું છું અને પાછી છોડું છું. એટલે વરસાદ વરસાવનાર મેઘ પણ હું છું અને પાણી ખેંચનાર સૂર્ય પણ હું છું. એટલે સૂર્ય અને મેઘ બંને ભગવાનની વિભૂતિ છે. સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવાની આ પદ્ધતિ છે. પરોક્ષ રીતે કહે છે સૂર્ય મારી વિભૂતિ છે એમ સીધું કહેવાને બદલે હું તપું છું એટલે સમજી લેવાનું સૂર્ય છે, અને હું વરસું છું એટલે મેઘ છે. અને આ સંદર્ભમાં સૂર્ય નારાયણ અને ઘનશ્યામ એ 2 શબ્દો સમજવા જેવા છે. સૂર્ય એ નારાયણ છે એટલે ભગવાનની વિભૂતિ છે, અને ઘન એ જ શ્યામ છે. તેથી વાદળ પણ ભગવાનની વિભૂતિ છે. તેથી આપણે વાદળને ઘનશ્યામ કહીએ છીએ. અને ઘનશ્યામ એટલે વરસનાર મેઘ, ખાલી ગરજનાર નહીં. હા, ગરજનારા ઘણા હોય. મોટી મોટી વાતો કર્યા પછી કંઈ ન કરનારા ઘણા બધા માણસો હોય છે. કામ કરે ના મોટા બણગાએ ફૂંકે, મળે કંઈ મફતમાં તો લાગના એ ચૂકે, ભીતરની રામ જાણે બહારથી રૂપાળા, એવા ભમરાળા. આવા ઘણા માણસો હોય. તેથી ગરજે ગમે એટલું. ચાતકને સલાહ આપે છે, એ પરોક્ષ છે. સંસ્કૃત સાહિત્યમાં બધી પદ્ધતિઓ છે. અન્યોક્તિ, એકને કહેવાનું અને બીજાને શીખવવાનું, એને હંમેશા અન્યોક્તિ કહેવામાં આવે. તમે કોઈની પાસે માગો નહીં એમ સીધું કોઈ માણસને કહો તો ગમે નહીં. એનું કારણ માગવાની ટેવ પડી ગઈ. અને ન માગવો એમ કેમનારો માણસ જ ગમે નહીં. આટલું બધું માણસો માગવા માટે ટેવાઈ ગયેલા છે કે તમે માગો છે એ ખરાબ છે, તમે માગવાથી હલકા થશો એમ કહેનાર માણસનું સાંભળવું પણ આપણને ગમતું નથી. એનું કારણ માગ્યા વગર મળે જ નહીં એમ માનીને બેઠા છીએ આપણે. અને આટલું જ નહીં, મા જેવી માને પણ આપણે બદનામ કરી છે. માગ્યા વગર મા પણ પીરસે નહીં. આના કરતાં બીજી બદનામી નથી માની. હા, માગ્યા વગર પીરસે એને જ મા કહેવાય. મા સિવાય કોઈ માગ્યા વગર પીરસે નહીં. છોકરો ન ખાતો તો ખા ખા ખા, મા પરાણે ખવડાવે છે. છોકરાને ક્યાં ભાન હોય છે મારે ખાવું જોઈએ? ત્યારે પકડી પકડીને લાવે ને ખવડાવે. આટલું જ નહીં, ગમે એટલું ખાય તો હજી ઓછું જ ખાધું છે એમ માને લાગે. હા, મને એક ભાઈ કીધેલું, જૂના કાળમાં આ બધા હોય ને, આ ભાટિયા ફેમિલી બહુ લાડ કરે પોતાના બાબાનો. આટલું બધું ખવડાવે, આટલું બધું ખવડાવે, અને પાછી માં કહેતી જ હોય અસાંજો કા કુકિંગ ખાય જ નહોતો.
હવે કાકુ એટલું બધું ખાય કે આ લિસ્ટ સાંભળ્યા પછી આપણને એમ થાય કે હવે તને ખાય તો સારું, આટલું ખાય છે આ કાકુ. પણ વાત આવી જ કરે. 2 લીટર દૂધ આપીએ ને સવારના તો 1 લીટર માંડ પીએ. 1 લીટર દૂધ તો માંડ પીએ. પછી કેળા મૂક્યા 1 ડઝન તો અડધો પોણો ડઝન માંડ ખાય. પછી નાસ્તો તો કેટલો પરાણે કરી તારે 2 ડીશ માંડ ખાય. જમવામાં 10-12 રોટીથી આગળ વધતો જ નથી. પછી સૂકો મેવો ખાય, પછી ફ્રૂટ ખાય, પછી બધા જ્યુસ પીએ. અમારો કાકુ કંઈ ખાય જ નહીં. હવે કાકુ શું ખાય? અને પાછું કે કાકુની આંખો ઊંડી ઉતરી ગઈ છે. એટલે આંખો ઊંડી નથી ઉતરી, ગાલ બહાર આવી ગયા છે. આનું નામ માં. દીકરો ગમે એટલો ખાય તો મારો દીકરો ઓછું જ ખાય છે એમ જેને લાગે એનું નામ માં. અને ત્યાં આપણે કહેવત પાડી, માગ્યા વગર માં પણ ન પીરસે. કહેવત પાડનાર માણસે માને ઓળખી જ નથી. કેટલી ખોટી કહેવતો રચાઈ ગઈ, તેમાં આ કહેવત છે. પણ આ કહેવત એટલા માટે પડી છે કે આપણને માગવાની ટેવ પડી છે. અને આપણા માગવાનું આપણે સમર્થન કરવું છે એટલે આપણે કહીએ છીએ માગ્યા વગર માં પણ ન પીરસે. માગવું જ જોઈએ, માગવું જ જોઈએ. ચકાર એટલો પાવરફુલ થયો છે કે માગવું એ હલકું છે, માગવાથી માણસ નબળો થાય, માગવાથી કિંમત ઘટે એમ કહેનાર માણસ પણ આપણને ગમતો નથી. ભલે આપણે વિરોધ નહીં કરીએ, વાત સાચી છે એટલે. ન માગવું જોઈએ એમ કહેનાર માણસને આપણે સાંભળી લઈએ છીએ, પણ મનમાં નક્કી કરી જાય પાગલ માણસ છે, કંઈ મળશે નહીં એને, માગ્યા વગર આપે ખરું. એટલે આટલી કેટલીક ધારણાઓ સમાજમાં દ્રઢ થઈ ગઈ છે. તેથી સીધું ન માગવું જોઈએ એમ કહેવાને બદલે આ લોકો પરોક્ષ કે રે રે ચાતક સાવધાન મનસા મિત્રમ ક્ષણમ શ્રૂયતામ અંબોદા બહવો વસંતિ ગગને સર્વેપી નહીં તાદૃશા કેચિદ વૃષ્ટિભિરાર્દ્રયંતિ ધરણીમ ગર્જંતિ કેચિદ વ્રથા યમ યમ પશ્યસી તસ્ય તસ્ય પુરતો મા બ્રૂહિ દીનમ વચઃ. ટ્રીકથી કે છે, સમજાવવાની રીત છે. હે ચાતક પક્ષી, રે રે ચાતક સાવધાન મનસા મિત્રમ ક્ષણમ શ્રૂયતામ. સાવધાન મનથી આ મારા મિત્રની એક વાત સાંભળ. કવિ કે છે હું તારો દોસ્ત છું, દુશ્મન નથી. તને એક સાચી વાત કહું છું. તેથી રે રે ચાતક સાવધાન મનસા મિત્રમ ક્ષણમ શ્રૂયતામ. એક ક્ષણ મને સાંભળ. અંબોદા બહવો વસંતિ ગગને સર્વેપી નહીં તાદૃશા. આકાશમાં ઘણા વાદળા અંબોદા દેખાય છે, પણ બધા સરખા હોતા નથી. કેચિદ વૃષ્ટિભિરાર્દ્રયંતિ ધરણીમ. કેટલાક વાદળાઓ વરસીને ધરતીને ભીંજવે છે, અને કેટલાક ગર્જંતી કેચિદ વ્રથા ખાલી ગરજતા હોય છે. ગરજનારા બધા જ વાદળા વરસનારા હોતા નથી, અને ઘણે ભાગે વરસનારા ગરજતા જ નથી, એ વરસી જ નાખે છે. જે માણસો ગરજે ને હા તે વરસે નહીં. તેથી બહુ બોલ બોલ કરે એ માણસો ભાગ્યે જ કામ કરતા હોય છે. કામ નથી કરવું માટે જ બોલવાનું કામ કરતા હોય છે. તેથી ગર્જંતી કેચિદ વ્રથા. કામ કરે ના મોટા બણગા એ ભૂંકે. પણ એ બોલી બોલીને શું કરે? પોતાનો સ્વાર્થ સાધી લે. કામ કરે ના મોટા બણગાએ ફૂકે, મળે કંઈ મફતમાં તો લાગ ના એ છૂકે. તેથી બધી ભગભક્તિ ચાલતી હોય આ લોકોની. તેથી પરોક્ષ રીતે કવિ કહે છે કે બધા જ વાદળા સરખા નથી. કેટલાક ખાલી ગરજનારા હોય છે, કેટલાક વરસનારા હોય છે. માટે બધાની પાસે દીન વાણી બોલ નહીં. યમ યમ પશ્યસી તસ્ય તસ્ય પુરતો મા બ્રૂહિ દીનમ વચઃ. પ્રત્યેક વાદળની સામે આપ 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 એમ લાલસા ભરી નજરે જોવું એ શોભાસ્પદ નથી. કંઈ મજાક થાય આપણી. તેથી આપનારા ઓછા હોય, અને આપનારા પાસે માગવાની પણ જરૂર ન પડે. માગવું પડે છે સમાજનું અધપતન છે. ફંડ ફાળા કરવા પડે, દાન માટે અરજીઓ કરવી પડે. બહુ નીચે ગયેલો સમાજ છે. પ્રત્યેક માણસને ખબર છે મારી કમાણી છે, મારો ધંધો છે, મારી નોકરી છે, હું ચાલુ છું, એમાં ભગવાનનો હાથ છે. અંદરનો રામ ન હોય તો એક ડગલું ચાલાય નહીં આપણાથી. 9:35 ને 9:45 ટ્રેન પકડીએ છીએ, ભગવાન ભેગો છે એટલે. નહીં તો આપણાથી ટ્રેન ન પકડાય, માણસો આપણને ઉપાડે. રામ બોલો ભાઈ રામ. તેથી દોડતા દોડતા બધા કામો જે આપણા થાય છે એની પછવાડે અંદરની આ શક્તિનો હાથ છે. તો એનું કામ થાય, એનો મહિમા વધે, એના વિચારો વધે, એની સંસ્કૃતિ સમાજમાં શાંતિ ફેલાય. એના માટે મારે કશું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ, ખર્ચવું જોઈએ. બધા મને ખબર હોવી જોઈએ. એ દાન લગાડનારાઓ જે દિવસે લાઈન લગાડીને ઊભા રહે ને તે દિવસે સતયુગ કહેવાય. 1 કલાક ઊભા રહેવું પડે તો પણ ચાલશે, પણ આપ્યા વગર જઈશ નહીં. એનું કારણ મારે આપવું છે, કોન્ટ્રીબ્યુશન છે. આપો 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 શું માગે કરવાનું? પણ આ અધપતિત સમાજ આટલો થયો છે કે ફંડ ફાળા કરવા જ પડે, માગવા જ પડે, જાત જાતના આયોજન કરવા પડે. એના પર પૈસા ભેગા થાય જ નહીં. તેથી પૈસા ભેગા કરવાને માટે કથાઓનો પણ ઉપયોગ કરવો પડે. રામકથાનું પ્રયોજન શું? ફાળો એકઠો કરવો. ભાગવત કથાનું પ્રયોજન શું? ફાળો એકઠો કરવો. ભગવાને કંઈ ઇલ્ઝામ કરે કે વેચવાની ચીજ છે? શરમ લાગવી જોઈએ. કથા એમને એમ કરો, પૈસો તમે આપવાના છે. કથા નહીં કરો તોય આપશું. કથા એ જીવન બદલવાને માટે છે, ફાળા માટે નથી. તેથી એ તો મારું કોન્ટ્રીબ્યુશન છે. ભગવાન મારું જીવન ચલાવે છે, હું ખાનદાન માણસ છું, એ મારો પાર્ટનર છે.
ભાગ ખાય એ સ્તરનો તેને અભાગ્યો કહેવાય. તેથી જે ભગવાન રાત દિવસ મારું કામ કરે છે, સામાન્ય તમારા કપડાં વાસણ ધોઈ આપે તો તમે કામવાળાને પગાર આપો છો, તો આ તો તમારી જોડે બધું જ કામ કરે છે, તમારો શેઠ છે ખરેખર તો. પગે લાગીને એને આપવું જોઈએ. હવે આટલી સમજણ સમાજમાં ન હોય તો પછી માગવા ઉપર જોર આવે, પણ માગવાની જરૂર જ નહીં પડે. ઘનશ્યામ એ વગર માગે વરસનારું વાદળ છે. ત્યારે ભગવાન જ્યારે કહે છે ને હું વાદળ છું, એનો અર્થ ખાલી ગરજનાર નહીં, હું તપું છું. તપે છે એટલે આપણે બી તપીએ છીએ, ઘણા માણસ તપેલા જ હોય, ત્યારે જુઓ ત્યારે તપેલા. અને એકવાર નામ બદનામ થયું એટલે પતી ગયો. તપેલું ઠંડુ હોય તો તપેલું જ કહેવાય. એકવાર તપ્યું ખરું ને, હા, ચૂલા પર એકવાર તપ્યું ત્યારથી નામ બદનામ. પછી ઠંડુ હોય તો આપણે કહીએ શું? તપેલું. તપેલા બી હોય ને તપેલીઓ બી હોય, બધી જ હોય. હા, કેટલી તપેલી હોય એકદમ, જ્યારે જુઓ ત્યારે તપેલી. તેથી એકવાર નામ બદનામ થાય સુધારવું કેટલું અઘરું છે. ઠંડા પડી જાવ તો બી એકવાર નામ બદનામ થઈ ગયું. હવે કાયમને માટે તપેલી કહેવાય, ભલે આજે શાંત પણ હોય. તેથી તપવું છું એનો અર્થ આ તપવાની વાત નથી. તપવું એટલે હૂંફ આપવી. ભગવાન હૂંફ આપે છે અને તપનારો માણસ હૂંફ આપી શકે. તપશ્ચર્યાના અર્થમાં તપવાની વાત છે. પોતાના સ્વાર્થ માટે જે તપતો હશે એને તાપ કહેવાય, તપ ન કહેવાય. તાપ જુદો. તેવી રીતનો કર્મ ફળો ન છૂટકે ભોગવવા જ પડે એને સંતાપ કહેવાય. સંતાપ થાય ભોગવતી વખતે, આ મારા રસીમાં ક્યાંથી આવ્યું, એટલે આપણું જ કરેલું હોય. પણ જે ભોગવતા આપણને ત્રાસ થાય તે સંતાપ. સ્વાર્થ માટે ભોગવીએ તે તાપ, અને વિકાસ માટે કરીએ તે તપ. તેથી સંતાપ જુદો, તાપ જુદો અને તપ જુદું. સંતાપ તો બિલકુલ ગમે જ નહીં, તાપ થોડો ગમે. એનું કારણ સ્વાર્થ થાય છે ને. સ્વાર્થ માટે બધા જ માણસ તપે છે, રાત દિવસ આપણે દોડીએ છીએ, કેટલું સહન કરીએ છીએ, પણ એમાંથી કંઈક મળે છે, પણ વિકાસ થતો નથી. તેથી ભૌતિક વાતો મેળવવાને માટે કરીએ છીએ, એમાં તાપ ચોક્કસ છે, પણ તપમાં વિકાસ છે. તેથી સંતાપ, તાપ અને તપ. અહીંયા ભગવાન તપની વાત કરે છે. હું તપું છું, તપામી. સૂર્ય તપે છે આટલો બધો, ત્યારે આપણા શરીરમાં 98.4 ડિગ્રી ટેમ્પરેચર છે. ત્યારે જેને સમાજમાં કામ કરવું હોય કેટલું તપવું જોઈએ, તો સમાજમાં હું ફરે. તેથી સૂર્ય પાસેથી આ દીક્ષા લેવા જેવી છે. તપ કર્યા વગર કોઈ કામ થાય નહીં. ભગવાને ખૂબ તપ કર્યું છે. શિવજી હજારો વર્ષ તપ કરે છે, ભગવાન વિષ્ણુ પણ તપ કરે છે, બ્રહ્માએ પણ તપ કરીને સૃષ્ટિ નિર્માણ કરી. તપ્યા વગર કોઈ કામ થાય જ નહીં. ત્યારે તપામી અહમ. આટલું જ નહીં, પાણીને ધારણ કરું છું, નિગૃણામી, ખેંચું છું અને પછી વરસાવું છું. તેથી હું જ સૂર્યનારાયણ છું અને હું જ ઘનશ્યામ છું. એટલે આ પહેલી લાઈનને ટૂંકમાં કહેવાનું હોય તો ભગવાન પોતાની બે ઓળખાણ આપે છે. હું સૂર્યનારાયણ છું અને હું ઘનશ્યામ છું. નારાયણ તપે તે નારાયણ જ કહેવાય. જે માણસ તપતો હોય તે ભગવાન થઈ જાય. તપથી જ ભગવાન થવાય છે. ભગવાન વશિષ્ઠ, ભગવાન વેદવ્યાસ, ભગવાન વિશ્વામિત્ર, ભગવાન પતંજલિ, ભગવાન યાજ્ઞવલ્ક્ય તપ્યા. કંઈ જોઈતું નહીં તો આ લોકોને. પોતાનો વિકાસ પણ થઈ ગયો છે, પછી બીજાના વિકાસ માટે તપે. એક માણસને ભગવાન સુધી લઈ જઈશ. કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામર્તિ નાશનમ. પ્રહલાદજી કહે છે ને, દુઃખ તપ્ત એક માણસને શાંતિ મળે એના માટે હું તપીશ. પ્રહલાદજીએ બી હજારો વર્ષ તપ કર્યું છે. તપામી અહમ. તપવાથી માણસની હાઈટ વધતી જાય. જેટલો માણસ તપસ્વી થાય એટલો માણસ મહાન થાય. તેથી તપામી અહમ, હું તપું છું. અહમ વર્ષમ, પાછું હું વરસાદ વરસાવું છું. પાણી ગ્રહણ પણ કરું છું અને પાછું આપવું પણ છું. સૂર્યને પાણીની જરૂર નથી, બિલકુલ જરૂર નથી, છતાં એ પાણી ખેંચે છે. અને પાછળ બીજો પણ એક ભાવ છે. ખાલી જો હું વરસાદ આપું તો પૃથ્વી ઓશિયાળી થઈ જાય. પૃથ્વીને એમ થાય કે હું ખાલી લઉં જ છું, કશું આપતી નથી. તેથી પૃથ્વીના સંતોષને માટે સૂર્ય લે છે, એને જોઈતું નથી. ને આ જ ખરો ભાવ ગુરુ દક્ષિણા પછવાડે હતો. સાચી ગુરુ દક્ષિણા આ હતી. ગુરુને કાંઈ અછત નથી, પણ તમે થોડુંક આપો તો લે, તમને સમાધાન થાય કે અમે ખાલી લેનાર નથી, અમે પણ કંઈક આપીએ છીએ. એનું એક માનસિક સમાધાન મળે લોકોને. તેથી ગુરુદક્ષિણા. ગુરુદક્ષિણા કંઈ પડાવવાની વાત, ધંધો નથી આ. ધંધાદારી ધર્મગુરુ નીકળ્યા પછી ગુરુ પૂર્ણિમાની જાહેરાતો બી આવવા લાગી. હમણાં અમદાવાદમાં ગયો તો બહુ મોટો કાર્યક્રમ હતો. અને કે તમારા પ્રવચનમાં જ્યારે જાહેર કરજો ને, અમારા ગુરુજી હમણાં 2 દિવસ અહીંયા અમદાવાદ રોકાશે, 27 ને 28 જુલાઈ ગુરુ પૂર્ણિમા છે, તો જેને કંઈ આપવું હોય તો અહીંયા આપી જાય. મેં કીધું આ ધંધો મારો નહીં, આ તો જાહેરાત થઈ. એ તમે પેપરમાં આપી દો, પેપરવાળા કામ કરે છે, પણ આવી જાહેરાત કરવી પડે. પછી ધંધો આવી ગયો આખો એમાં. સ્વીકારે ગુરુ તો શિષ્યને પોતાનું અહોભાગ્ય લાગે, આટલો પવિત્ર ભાવ છે એની પછવાડે. અમે બેસશું ને આવીને આપી જાઓ ને પછી નહીં મળીએ ને આ જ દિવસે મળશું ને આ બધું કંઈક ગજબ ક્યાં ક્યાં પહોંચી ગયા છીએ આપણે.
તેથી ગુરુ સ્વીકારે છે તે આપનાર ઉપર ઉપકાર કરે છે. આપનારને એમ લાગે મેં પણ કંઈક આપ્યું, નહીં તો એમ લાગે આપણે લીધા જ કરીએ કંઈક આપીએ નહીં આપણે. તેથી પૃથ્વી ઓશિયાળી નહીં બની જાય કે હું વરસાદ ખાલી લઉં જ છું, નહીં, હું પણ થોડુંક પાણી સૂર્યને આપું છું. તેથી એના સંતોષ માટે સૂર્ય થોડુંક પાણી સ્વીકારે, પાછું વરસાવી જ નાખવાનું છે અને ક્યાં રાખવાનું છે. તેથી ગુરુઓ પાસે આવેલા પૈસા એમના મોજશાક માટે હોતા જ નથી. બહુ જ ઓછામાં ઓછું પોતાના પૂરતું રાખીને પાછું સમાજમાં વેવડાવી દે. વરસનારા માણસો છે, રાખનારા માણસો થોડા જ છે. અને રાખવા તો પછી વેપાર શું કામ નહીં કરતે? આ ક્ષેત્રમાં આવવાની જરૂર શું? તેથી સૂર્ય જેમ લઈને પાછું વરસાવી નાખે છે, તેમ સાચા ગુરુઓ પાસે જે સંપત્તિ આવી હોય તે પછી સમાજના કલ્યાણમાં વહી જ જાય, પોતાની પાસે રાખે જ નહીં. जिसको કછું ન ચાહીએ વો સાબ કો સા. આવી રીતના હળવા ફૂલ થઈને જે માણસો ફરતા હોય, આમ ગુરુ હોય ને આમ પાછા હળવા હોય. ગુરુ એટલે વજનદાર, ઉડી ન જાય. કનક કાંતા અને કીર્તિના ગમે એટલા પવનો આવે, ઉડે નહીં આટલા વજનદાર, પણ પોતાની પાસે કશું રાખે જ નહીં, આવા હળવા પાછા. સાયમલ્ટેનિયસલી જે વજનદાર પણ છે ને હળવો પણ છે. વજનદાર શા માટે? કોઈ પણ પવનથી ઉડી ન જાય એટલો મક્કમ છે એટલા માટે. અને હળવો શા માટે? કશો જ બોજો રાખતો નથી એટલા માટે. તેથી ગુરુ થવું ને ખાવાના ખેલ નથી. ધંધાદારી ધર્મગુરુઓ જુદા અને સાચા ગુરુઓ જુદા. એ સૂર્યની કક્ષાના હોય. તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. માં ગાયત્રી એમની માં બેઠી છે. તેથી કોઈના પાસે કશું મેળવી લેવાની વૃત્તિ આ લોકોના મગજમાં હોય જ નહીં. ને જે દિવસે આવે તે દિવસે વાણીમાંનું તેજ જાય. એનું કારણ હવે આદર્શ બીજો થઈ ગયો. પરમાત્માની પૂજા એ વાણીનો આદર્શ જઈને પૈસાની પ્રાપ્તિ એ વાણીનો આદર્શ થાય તો વેપારીની જીભ પર સરસ્વતી બેસતી નથી. વાંગમયની ઉપાસના કરનારની જીભ પર સરસ્વતી બેસે છે. તેથી વ્યાસપીઠ ઉપરથી જે માણસ વેપાર કરવા લાગ્યો તેની વાણીમાંથી સરસ્વતી જાય. આ વાંગમયની પૂજા છે. ઇત્યેષા વાંગમયી પૂજા શ્રીમદ શંકર પાદયો. પણ આત્યંતિક માગવાની ટેવ પડી ગઈ છે. સૂર્ય વગર માગે આપણને આપે છે, મેઘ પણ વગર માગે આપે છે, અને ભગવાને બધું જ આપણને વગર માગે આપ્યું છે. આ સૃષ્ટિ જોવાને માટે મને બે આંખ આપ છે એવી કોઈ અરજી આપણે કરી છે એકે જણાએ? અહીંયા નહીં, બહાર પૂછી આવો કોઈને પણ. મને બોલવા માટે જીભ જોઈશે, કોઈ અરજી કરી હતી? શ્વાસ લેવા માટે નાક જોઈશે, સુગંધ લેવા માટે નાક જોઈશે. એક પણ અરજી કર્યા વગર કરોડો રૂપિયાનું આ શરીર આપણને આપ્યું છે. એક દાંત પડાવવો હોય તો ડૉક્ટર 200 રૂપિયા લઈ લે, અને આ 32 દાંત મફતમાં નાખી આપે છે. પાડવાના 200 રૂપિયા, નાખવાનું કંઈ નહીં, જાઓ. હવે આટલું ભગવાન જ્યારે આપતો હોય, વર્ષામી, ભગવાન હું વરસું છું, તપામી અહમ વર્ષમ નિગૃણામ સૃજામી છે. અને હું જે થોડું ઘણું ગ્રહણ કરું છું ને તે એટલા માટે કે માત્ર સામેનો માણસ લેનાર જ છે એવો ભાવ એના મનમાં પેદા થાય, એ પણ મને ગમતું નથી. દરેકનું ગૌરવ જાળીને કામ કરવાનું છે. તેથી સામેના માણસનું ગૌરવ વધે તેથી થોડુંક એના પાસે સ્વીકારવાનું હોય. સૂક્ષ્મ, એને જ કહેવાય પ્રસાદ. અને પ્રાસાદિક માણસો પ્રસાદ ખાય તે જ પ્રાસાદિક માણસ થાય. પ્રાસાદિક પ્રસન્ન માણસ. પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. પ્રસાદની વ્યાખ્યા જ આ છે. એટલે પ્રસન્ન માણસ થઈ જાય. સૂર્ય પ્રસન્ન છે, મેઘ એ પ્રસન્ન છે. મેઘ આપીને હળવો થાય છે અને બોજો નહીં બિલકુલ. તેથી ઘનશ્યામ નામ આપ્યું છે, મેઘશ્યામ આપ્યું છે. નમામિ મેઘ સુંદરમ. શંકરાચાર્ય કહે છે ભગવાન કેવા છે? મેઘ સુંદર. મેઘ સુંદર લાગે. શા માટે? આપી દે છે. આપનારા જ માણસો સુંદર લાગે, લેનારા માણસો સુંદર લાગતા નથી. જેને જેને સુંદર થવું છે ને એને આપવાની ટેવ કેળવવી જોઈએ. આપનારો માણસ બધાને જ ગમે છે. તેથી મેઘ પાસેથી આ દીક્ષા લેવા જેવી છે. ત્યારે યમ યમ પશ્યસી તસ્ય તસ્ય પૂરતો મહાબ્રુહિ દીનમ વચમ. ચાતકને કહે છે બધા પાસે માગ નહીં, એમ કરીને માણસોને પણ કહે છે કે ઠેક ઠેકાણે માગતા ફરો નહીં, નકામી તમારી કિંમત ઘટશે. તેથી માગવાની જરૂર જ પડતી નથી. આવો ભગવાન છે છતાં તમારાથી ન રહેવાતું તો ભગવાન પાસે માગો. એનું કારણ ત્યાં માગ્યા પછી હલકા પડશો નહીં, અને સમાજમાં માગ્યા પછી હલકા પડ્યા વગર રહેશો નહીં. આ બંને કોષ્ટક સ્થિર થયેલા છે. તેથી યમ યમ પશ્યસી, જેની જેની જુઓ છો એની બધા પાસે માગ્યા કરો નહીં. એનું કારણ તમે હલકા થતા જશો. તેથી ભગવાન છે ને એ વરસનારો છે. તપામી અહમ વર્ષમ નિગૃણામ સુજામી છે. ભગવાન વરસે છે, અને ખાલી પાણી જ વરસાવે છે એમ નહીં, બધું જ વરસાવે છે. તમારા જીવનમાં જે જે જોઈતું હશે તો ભગવાન વરસાવે છે. તમને સંપત્તિ મળી હશે ને તો ભગવાન જ વરસાવે છે. આપણે કમાવી ઠીક છે, મહેનત કરવી જ જોઈએ. મહેનત વગર કશું મળતું નથી, ને મળતું તો મને જોઈતું નથી આવી ધારણા હોવી જ જોઈએ. પણ ખાલી મહેનતથી મળતું નથી. ને બોલતું તો ગયા વખતે મેં કીધેલું કે મજૂર ઘણી મહેનત કરે, શું મળે બિચારાને? તેથી ખાલી મહેનતથી મળે છે ધારણા ખોટી છે. ખાલી બુદ્ધિથી મળે છે એ પણ ધારણા ખોટી છે. ઘણા બુદ્ધિમાન માણસો બિચારા પોતાનું માનમાન પૂરું કરે છે.
તેથી માત્ર બુદ્ધિ કામ લાગતી નથી, માત્ર સાહસ કામ લાગતું નથી. સાહસિક માણસો જાનની બાજી લગાડે પણ કશું મળતું નથી મજૂરી સિવાય. તેથી ખરો વરસાદ ભગવાન વરસાવે છે. પરમાત્માની કૃપા એમાં છે જ. જે કંઈ આપણા જીવનમાં વરસે છે ને એમાં પરમાત્માની કૃપા છે. તેથી ખરી સંપત્તિ ભગવાન આપે ને ભગવાન આપે તે જ સંપત્તિ ટકે. લક્ષ્મી નારાયણ, જે લક્ષ્મી જોડે નારાયણ છે તે જ ટકે. એકલી લક્ષ્મી ટકતી નથી. એનું કારણ પતિ યાદ આવે તો ભાગી જાય. તેથી આપણા ઘરમાં બે હોવા જોઈએ. સજોડે આવ્યા હોય ને તો નિરાંતે રહે. એકલો આવેલો માણસ રહે નહીં. તમારી પત્ની ક્યાંક ગઈ હોય તો પાછી આવે કે નહીં ઘરે? કેમ એકલા છે, કેમ ખાતા હશે, શું કરતા હશે? તો જે વ્યવહારમાં તે ત્યાં છે. જેના ઘરમાં નારાયણ પણ ભેગા છે તેના ઘરમાં લક્ષ્મી રહે. એટલે ભક્તિ હોવી જ જોઈએ. પરમાત્મા હોય તો જ બધું વરસે. તેથી સંપત્તિનો વરસાદ પરમાત્મા જ કરે છે. સદવૃત્તિનો વરસાદ પરમાત્મા જ કરે છે. સદવૃત્તિ આપણા જીવનમાં નિર્માણ થાય પરમાત્માની કૃપા હોય તો જ થાય. સારી વૃત્તિ અને સારા કામમાં માણસો પરમાત્માના કૃપા વગર જોડાઈ શકતા નથી. એટલે સત્સંગ સ્વાધ્યાય એટલા માટે છે, એમાં સદવૃત્તિ નિર્માણ થાય. થોડીક ઊભી કરે આ લોકોને, પછી ભગવાનની કૃપા થાય. થોડોક આપણો એફર્ટ જોઈએ, એસેન્ડિંગ હ્યુમન એફર્ટ એન્ડ ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ. જરાક માણસ વધ્યો કે પછી ભગવાન સામે આવે છે. એક ડગલું આપણે ચાલીએ ને તો ભગવાન આપણને રિસીવ કરવા 10 ડગલા સામે આવે છે, એમ બધાનો અભિપ્રાય છે. કોઈ પણ સંતને પૂછો, ઋષિને પૂછો, ભક્તને પૂછો, તમારા એક જ પગલાની જરૂર છે. એક ડગલું બસ થાય. તમે એક ડગલું ચાલ્યા કે તમે ઉપાડી લે. એનું કારણ ભગવાનને ખબર પડી કે આ તરફ આવવું છે, મારે આવવું છે. એ તમારી પોતાની જે ભાવના છે એ પ્રગટ થવી જોઈએ. પછી સાથ આપવા ભગવાન તૈયાર છે. ન જ આવવું હોય તો પારાને ભગવાન કોઈને ખેંચતો નથી. થોડુંક આપણે ચાલ્યા કે પછી એની કૃપાનો વરસાદ થાય. સંપત્તિ ભગવાન વરસાવે છે. સદવૃત્તિ પણ તમારી ભગવાન જ ઊભી કરે આટલું નહીં, ટકાવે પાછી. સત્સંગ અને સ્વાધ્યાય શું? જેની વૃત્તિ ભગવાન માટે તૈયાર થઈ ગઈ છે એવા માણસો તમને હેલ્પ કરે સદવૃત્તિ નિર્માણ કરવા માટે. અને થોડીક નિર્માણ થઈ કે પછી ભગવાન કબજો લઈ લે અને પછી ભગવાન તમને આગળ લઈ જાય. તેથી સત્સંગ અને સ્વાધ્યાયનું જે મહત્વ છે એ કાઢી નાખવા જેવું નથી. તમને પહોંચાડશે ને ઠેઠ સુધી, પણ એક વૃત્તિ ઊભી કરે. અને થોડીક વૃત્તિ ઊભી થઈને કે ડાયરેક્ટ તમને ભગવાનનો સાથ મળે. પછી આ વચ્ચેના માણસની બહુ જરૂર નહીં, ડાયરેક્ટ તમારું કનેક્શન થઈ જાય. અને એ જ તો હેતુ છે. વચ્ચેના માણસનો હેતુ જ આ છે. ગોર મહારાજ પરણાવતી વખતે જોઈએ, પછી રોજ વચમાં આડો આવે તો તું દક્ષિણાને ઘર ભેગો થા. તેમ પરણ્યા પછી જેમ ગોર વચ્ચે ના આવે તેમ ભગવાન જોડે અનુસંધાન થયા પછી ગુરુએ પણ બહુ વચ્ચે નહીં આવવાનું. સામાન્ય લગ્ન કરાવે તે ગોર ને જીવ શિવને જોડી આપે તે ગુરુ. પણ જોડાણ થયા પછી રોજ આડો આવ્યા કરે તો એ ગોર પણ કામનો નહીં, ગુરુ પણ કામનો નહીં. તેથી આ પોતાની મર્યાદા ઓળખતા આવડવી જોઈએ. મેં પરણાવી આપ્યા, હું તમારે ઘેર જ રહીશ એમ ગોર કહેતો તો પછી લાતમારને બી કાઢવો પડે. હા, તેથી કહેવાનું તાત્પર્ય શું છે કે અનુસંધાન માટેની એક પ્રક્રિયા, પછી ડાયરેક્ટ રિલેશન થઈ જાય. હા, સંબંધ થયા પછી જરૂર નહીં. વચ્ચેનો માણસ પહેલાં સારો લાગે, શક પણ ગોઠવાતા ને તો વચ્ચેના માણસનો ઘરે રોજ ફોન જાય, 10 ફોન જાય. અને જેવું નક્કી થયું પછી એ જ માણસ ખરાબ લાગે. શું કામ હવે આડો આવે? પતી ગયું કામ. બધું આ જ છે વ્યવહારની અંદર છે, તે જ બધું ઉપર બી છે. તેથી અને તે ગુરુ સમજદાર છે, વચ્ચે આવતો જ નથી. એને ખબર છે જોડાઈ ગયો, બીજાને જોડી આપવાનું, ત્રીજાને જોડી આપવાનું, એનું કામ જ આ છે. તેથી હું વચ્ચે ઘૂસું, હું જ છું, હું જ છું, હું જ છું, મારા સિવાય બીજું કોઈ નહીં, મેં જ જોડી આપ્યા, મેં જ જોડી આપ્યા, એમ તમે વ્યવહારમાં કહો તો એ માણસ ગમે નહીં. એને કહેતા ન જોડ્યો તો સારું, હું પોતે જોડાઈ ગયો એમ કહેવાનું મન થાય પછી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પોતાની મર્યાદા અને પોતાની ભૂમિકા એક સમજતા માણસને આવડવી જોઈએ. તેથી સત્સંગ સ્વાધ્યાયના માધ્યમથી જેની સદવૃત્તિ ક્રિએટ થયેલી છે એવો માણસ લોકોમાં સદવૃત્તિ ઊભી કરે, પછી ભગવાન એની સદવૃત્તિને વધારે. તેથી એક ઈશારા કાફી અંગુલી નિર્દેશ. પણ થાય છે શું? માલિકી ભાવ આવી જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ સેન્સ ઓફ પોસેશન જવું જોઈએ અને સેન્સ ઓફ એપ્રિસિએશન શરૂ થવું જોઈએ. કોઈ પણ માણસનો વિકાસ જોયા પછી એનું એપ્રિસિએશન, એ ભગવાન તરફ આગળ વધ્યો એનો આનંદ. મને છોડીને જાજ નહીં એમ કહીને બેસી રહીએ તો આપણને જીવતા આવડતું નથી. બધા જ બધાને છોડીને જવાના છે. પોતાની મેળે છોડશો તો મજા આવશે ને પારાને છોડવું પડે દુઃખ થશે. તેથી જીવનની અંદર એક ધારણા છે. પોતાની મેળે માણસ ત્યાગ કરે તો સંતોષ થાય અને આનંદ થાય, અને ત્યાગ કરવો જ પડે તો રડતા ત્યાગ કરે, પણ કરવો તો પડે જ. તમે ગમે એટલું ભેગું કરો, ભગવાન એક દિવસ ઉપાડી જવાનું, ત્યારે બધું છોડવું જ પડશે કે નહીં? તે વખતે કેટલો કષ્ટ થાય. તેથી કષ્ટ ન થાય તેની પ્રેક્ટિસ એટલે ધીરે ધીરે દાન ત્યાગ અવાર જીવનમાં કરતા રહો. જીવતા જ જે માણસ છોડવા ટેવાલો એને મરતી વખતે કશું લાગે ને, એનો રોજની ટેવ છે છોડવાની, એમાં છે શું? અને પછી ઓછું જ બચ્યું હોય, થોડું છોડ્યું હોય ને પછી બહુ ઢગલો પણ ન હોય કે દુઃખ થાય. પણ જે માણસો છોડતા જ નથી અને ઢગલો મોટો હોય, એક તો છોડવાની ટેવ નહીં એનું દુઃખ, અને ઢગલો મોટો છે જોઈને દુઃખ, એટલે મરી શકે નહીં શાંતિથી.
જીવન જીવતા જ આપણને આવડતું નથી. વી ડોન્ટ નો હાઉ ટુ લીવ. યુ કાન્ટ મેક અ મેન હેપી, હી મસ્ટ લર્ન હાઉ ટુ બી હેપી. તમે કોઈ માણસને સુખી બનાવી શકતા નથી જો એ શીખશે નહીં તો. તેથી છોડવાની એક બહુ સરસ પ્રક્રિયા છે, તો છોડતા શીખવું જોઈએ. પરમાત્મા જેમ કેટલું છોડે છે, તો જેવો કોઈ હળવો માણસ નથી. 14 બ્રહ્માંડ ચલાવીને ભગવાન સાવ હળવા ફૂલ છે, અને નાનકડો પરિવાર ચલાવીને પણ આપણે ટેન્શનગ્રસ્ત છીએ. એનું કારણ જીવનની કલા આવડતી નથી. અલિપ્ત રહીને કામ કરવાની જે કલા સૂર્ય પાસે પણ છે ને મેઘ પાસે પણ છે. સૂર્યને પોતાના તપશ્ચર્યાનો અહંકાર છે ને તપ્યા જ કરે છે 24 કલાક, એનું કામ જ થઈ ગયો, સ્વભાવ થઈ ગયો સ્વભાવ. મેઘને પણ વરસવાનો અહંકાર નથી, વરસી નાખે. એટલે ભગવાન ખૂબ વરસે છે. સંપત્તિનો વર્ષાવ ભગવાન આપણા ઉપર કરે છે, સદવૃત્તિનો વર્ષાવ ભગવાન આપણા ઉપર કરે છે. કીર્તિ પણ ભગવાનની કૃપાથી જ આપણને મળે છે. પ્રસિદ્ધિ મળવી જુદી અને કીર્તિ મળવી જુદી. પ્રસિદ્ધિ થકવી નાખે, કીર્તિ થકવતી નથી. પ્રસિદ્ધિમાં ચાકચક્ય છે, કીર્તિમાં પાવિત્ર્ય છે. કીર્તિ ઉપરથી કીર્તન શબ્દ આવ્યો છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. કીર્તન એટલે કહેવા જેવું. ભગવાન પાસે ભગવાન માટે ઘણું કહેવા જેવું છે, જે બોલીએ તે કીર્તન. તેવી રીતનું કેટલાક માણસોના જીવનમાં કહેવા જેવું ઘણું હોય, ખરેખર હોય, આવું જીવન જીવ્યા હોય કે તમે જેટલું કહો એટલું ઓછું, એને કીર્તિ કહેવાય. અને પરાણે ફંક્શન ગોઠવાવીને કેવડાવે એને પ્રસિદ્ધિ કહેવાય. અમારા માટે કંઈક કહો. ઘણા માણસો આ ફંક્શન ઊભા કરે, એ પ્રસિદ્ધિ છે, કીર્તિ નથી. પ્રસિદ્ધિ ભૂસાઈ જાય, કીર્તિ ટકે. નામ રહનતા ઠક્કરા નાણાં નહીં રહન, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પરંતુ. ખરેખર દિલથી જાણે સારા કામો કરે છે એની નોંધ કાર્ડ લે, સમાજ લે કે ના કાર્ડ ટકાવે આ માણસોને. જેટલા માણસોએ સારા કામો કરે છે ને એને કાર્ડ ટકાવે છે. એનું કારણ એનું સ્મરણ ભગવાન જ કરે, અને જેનું સ્મરણ ભગવાન કરે તેનું વિસ્મરણ કરવાની જગતમાં હિંમત જ નથી. ભગવાન કેટલાક માણસોનું સ્મરણ કરે છે રાત દિવસ. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબરીશ, શુક, શૌનક, ભીષ્મદાલભ્યાન, રૂકમાંગદાર્જુન, વસિષ્ઠ, વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામી. આ પરમ ભાગવત લોકો છે. ભગવાન કહે છે હું રોજ આ લોકોનું સ્મરણ કરું છું. હવે આપણે ભગવાનનું સ્મરણ કરીએ અને ભગવાન જેનું સ્મરણ કરતા કેટલો મોટો માણસ. તેથી ભગવાન જેનું સ્મરણ કરતો હોય તેવા માણસો ભૂલાય કેવી રીતના? ભગવાન જેને ખભા ઉપર લે તે માણસ આખા દુનિયાને દેખાવાનો જ છે. આપણે ખભા ઉપર લઈએ દેખાય નહીં, આપણો ખભો ટૂંકો. બીજા ઘણા લાંબા માણસો હોય, કંઈ પતો ખાય નહીં ભીડમાં, પણ ભગવાનની હાઈટ કેટલી છે? જબરજસ્ત હાઈટ છે. તેથી ભગવાન જેને ખભે લે ને તે માણસો કાયમ દેખાય. વ્યાસને ભગવાને ખભા ઉપર લીધો, 5000 વર્ષથી હજી વ્યાસ દેખાય જ કરે છે. વ્યાસના મહાભારત ઉપરથી સિરિયલ થવી જોઈએ એમ ટીવી વાળાને મન થાય 5000 વર્ષ પછી પણ, અને સારી થાય પાછી. એનું કારણ વ્યાસનો પ્રસાદ છે. રામાયણની સિરિયલ આજે પણ બને, એનું કારણ વાલ્મીકીની ભાવના છે પછવાડે. અને વ્યાસ અને વાલ્મીકી કાળના પેટમાં ભૂસાતા નથી, એની કીર્તિ અમર છે. એનું કારણ ભગવાને માથે લીધા. તેથી ભગવાન જેને માથે લે એની જ કીર્તિ સાચી. લોકો જેને માથે લે એની પ્રસિદ્ધિ થાય અને પછી સાપ પણ થઈ જાય. તેથી લોકોના માથે ચડવાનો બહુ પ્રયત્ન નહીં કરવાનો, ભગવાન માથે ચડાવે. આપણે ભગવાનને માથે ચડાવીને ભગવાન આપણને માથે ચડાવે, આવું પરસ્પર છે. જે માણસો ભગવાનને માથે લઈને ફરે છે ને તે જ માણસો ભગવાનના માથા ઉપર જાય, અને ભગવાન માથે લેવા તૈયાર છે. અને દેખાડવા માટે જ ભગવાને મોરપીંછ રાખ્યું છે. મોરપીંછ એ સરસ્વતીના વાહકનું પ્રતીક છે. મોર એ સરસ્વતીનું વાહન છે. તેથી સરસ્વતીનું વાહન એની કદર સમાજ કરે કે ન કરે, ભગવાન કહે છે હું એને મારા માથા પર રાખું છું. ભગવાનનું મોરપીંછ જોયા પછી માણસને નિરાશા આવે જ નહીં. સંસ્કૃત સાહિત્યમાં મોર અને મોરપીંછનો એક સંવાદ છે. અસ્માન વિચિત્ર વપુસશ્ચિર પૃષ્ઠ લગ્નાત કિમ વામ વિમુંચસી ભવાન નદી વા વિમુંચ રે નીલકંઠ ગુરુ હાનિર્યમ તવૈવ ગોપાલ સૂનુ મુકુટે ભવતી ગતિર્ન. એક મોરપીંછ મોરપીંછને ખેરવી નાખે છે મોર. ત્યારે મોરપીંછ ખેરવાઈ જાય છે ત્યારે મોરપીંછ મોરને કહે છે કે મેં તારું શું બગાડ્યું, શા માટે ખેરવી નાખે છે? ઉલટું તારા પીઠ ઉપર રહીને હું તારી શોભા વધારતો હતો. મોરપીંછના કારણે મોરની શોભા હોય, પણ મોરપીંછને અક્કલ ન હોય ને મોરપીંછને ખેરવી નાખે મોર, તો નુકસાન કોને થાય? મોરને. મોરપીંછ કહે છે તે મને ખેરવી નાખ્યો, કબૂલ, પણ નુકસાન તને થયું, તારી શોભા ગઈ. મોરપીંછ વગરનો મોર બેડોળ લાગે, કઢંગો લાગે, કદરૂપ લાગે, જોવો ગમે જ નહીં. બધા મોરપીંછા કાઢી નાખો, મોરને ઊભો રાખો. તેથી મોરપીંછને કાઢી નાખ્યા પછી મોર બુઠ્ઠો થઈ જાય. તેથી મોરપીંછ કહે તે મને ખેરવી નાખ્યો, પણ એમાં તારી શોભા કાઢી, તું બેડોળ થઈ ગયો, કદરૂપો થઈ ગયો, બુઠ્ઠો થઈ ગયો, અને મને કાંઈ થાય નહીં. એનું કારણ હું તો ગોપાલ કૃષ્ણના માથે જઈને બિરાજવાનો છું. ગોપાલ સૂનુ મુકુટે ભવતી ગતિર્ન.
તેમ સમાજ જો વિદ્વાનોની કદર ન કરે, એમને ખેરવી નાખે તો સમાજ બુઠ્ઠો થઈ જાય, કદરૂપો થઈ જાય, આ લોકોને કાંઈ થાય નહીં, ભગવાન પોતાના માથા ઉપર લે. તો સમાજની અંદર જે લોકોને કામ કરવું છે ને તેની આ ધારણા હોવી જોઈએ. મોરપીંછ છે આપણો આદર્શ છે. મોર એ સરસ્વતીનું વાહન છે અને તેનું પ્રતીક છે મોરપીંછ. ત્યારે જે લોકો સરસ્વતીના વાહક છે, જ્ઞાનનો, સદવિચારનો, સંસ્કૃતિનો, ધર્મનો પ્રચાર જે માણસો કરતા હશે દિલથી, હા, પ્રચારના તરીકે નહીં, સ્વભાવ તરીકે, તે લોકોના બધા જ કાર્યોની નોંધ ભગવાન લે છે. આટલું નહીં, ભગવાન એમને માથે ચડાવે છે, એને જ કીર્તિ કહેવાય. ભગવાન માથે ચડાવે તે કીર્તિ, અને આપણે પરાને માથે ચડીએ તે પ્રસિદ્ધિ. ત્યારે પ્રસિદ્ધિ મેળવનારા ઘણા હોય છે, કીર્તિ ભગવાનના કૃપાથી મળે છે. અહમ વર્ષામી, ભગવાન કહે છે હું વર્ષું છું તો જ કીર્તિ મળે છે. ત્યારે ભગવાન વર્ષે તો સંપત્તિ મળે, નહીં તો ખાલી પૈસો મળે, અલક્ષ્મી મળે. લક્ષ્મી અને અલક્ષ્મીમાં ફરક છે. પાપથી મળે તે અલક્ષ્મી, કેવળ પુરુષાર્થથી મળે તે લક્ષ્મી, અને ભગવાનના પ્રેમથી મળે તે મહાલક્ષ્મી. મહાલક્ષ્મીની ઉપાસના, પરમાત્મા વર્ષે તમારા ઘરે મહાલક્ષ્મી આવે, પછી બધી જ મહાનતા, કોઈ બટકી વાત ઘરમાં આવે જ નહીં. પરસ્ત્રી માત હું માનું, પરાયું દ્રવ્ય માટી હો, પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો. તેથી પરમાત્માની વર્ષાથી જે સંપત્તિ આવે ને તે ઘરમાં લઘુતા આવે જ નહીં, બટકાપણું આવે જ નહીં. એનું કારણ મહાલક્ષ્મી સાક્ષાત બિરાજમાન છે. એક મા પણ ઘરને સારી રીતે સંભાળે તો મહાલક્ષ્મી નહીં સંભાળે. તેથી મહાલક્ષ્મી ઘરમાં આવી હોય તો કુટુંબમાં વિખવાદ ન થાય. એનું કારણ પ્રસાદ છે, ભગવાન વરસ્યા છે. તેથી પાપથી આવેલી અલક્ષ્મી ઘરને બાળી નાખે, પરિશ્રમથી આવેલી લક્ષ્મી ઠકવી નાખે, અને પ્રસાદથી આવેલી મહાલક્ષ્મી તમને પ્રસન્ન રાખે, રમાડે. તેથી ઘર મંદિર ક્યારે થાય? જ્યારે મહાલક્ષ્મી આવે. તેથી નારાયણ જ્યારે વર્ષે, અહમ વર્ષામી, ભગવાન હું વર્ષું છું, તપામી અહમ, અહમ વર્ષમ નિગૃણામી સુજામી, સંપત્તિ ભગવાન વરસાવે છે, સદવૃત્તિ ભગવાન જ ઊભી કરે અને ટકાવે, કીર્તિ પણ ભગવાન વરસાવે છે. ભગવાન તમને એકવાર કીર્તિ આપવા લાગ્યો ને, તમે ઝીલી શકો નહીં. કલ્પના ના આવે એટલો તમારો કીર્તિનો વ્યાપ થઈ જાય. તમે ખૂણામાં બેઠા હો ને આખી દુનિયા તમને ઓળખતી હોય, આશ્ચર્ય લાગે આપણને, કેવી રીતે થયું આ? તેથી પરમાત્માની કૃપા અજબ છે. ગ્રીસ દેશની બહાર ગયા વગર સોક્રેટીસ આખા દુનિયાનો બની ગયો છે. આખા જિંદગીમાં એ માણસ ગ્રીસ છોડીને બહાર ગયો નથી. મોટો ભાગ એને એથેન્સમાં જ ગાળ્યો છે. ગ્રીસના પણ બીજા પ્રાંતોમાં ક્યારેક ભૂલે જો ગયો હોય તો, પણ એક જ ઠેકાણે બેઠેલો માણસ ગ્રીસ છોડીને બહાર નીકળેલો નથી. પણ દુનિયાભરના બધા દેશોમાં ગ્રીક ફિલોસોફી ભણાય ત્યારે સોક્રેટીસને યાદ કરવો જ પડે. તેથી પરમાત્મા જ્યારે વર્ષે ત્યારે માણસને સાચી કીર્તિ મળે છે. તેથી હું વર્ષું છું, ભગવાન કહે છે, તપામી અહમ, અહમ વર્ષમ નિગૃણામી સુજામી છે. તેથી કીર્તિનો વરસાદ ભગવાન પાડે. પ્રેમ છે ને, પ્રેમ ભગવાન વરસાવે, એ તો પ્રેમ ખલાસ થઈ જાય. સારામાં સારા સંબંધો તૂટતા 1 મિનિટ લાગતી નથી. જન્મો જન્મની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેડી, અને આપણા આબોલાથી જુર્યા કરે છે હવે આપણે સજાવેલી મેળી. સાથે મળીને મેળી સજાવી હોય પતિ પત્ની, અને કેટલાક મધોણામ સ્વપ્નો કર્યા હોય, કોણ જાણે શું થાય, એક દિવસ મન ઊંચા થઈ જાય અને છૂટા પડી જાય, ડાયવોર્સ. તેથી નજીકમાં નજીકનો સંબંધ પતિ પત્નીનો એ પણ તૂટતા વાર લાગે નહીં, અને આપણને આશ્ચર્ય થાય, અને ગમે ત્યારે તૂટે. 4-6 મહિનામાં તૂટે છે એક વાત ગઈ. હા, 25 વર્ષ લગ્ન પછી છૂટાછેડા કેટલાય માણસો મેં જોયા. આશ્ચર્ય લાગ્યો આપણને. 25 વર્ષ ગયા તો ખબર નહીં પડી પ્રેમ નથી. તેથી કઈ ઘડીએ તૂટી જાય ખબર નહીં પડે. બહુ નાજુક સંબંધો છે. એ તંતુને પરમાત્મા જ જાળવે. એક પણ સંબંધ આપણા જાળવવાથી જાળવી શકાતો નથી. એટલે બહુ નાદમાં પડવા જેવું નહીં. મોટા ભાગના બધા સંબંધો સ્વાર્થથી ઘેરાયેલા હોય છે. તેથી શંકરાચાર્ય કહે છે ને, યાવદ વિત્તોપાર્જન શક્ત તાવન નિજ પરિવારો રક્ત. જ્યાં સુધી પૈસા કમાવાની ક્ષમતા છે ત્યાં સુધી પરિવારના બધા માણસો પ્રેમ કરશે. જે દિવસે પૈસા કમાવાની તમારી ક્ષમતા ખલાસ થઈ તે દિવસે તમારા જ ઘરમાં તમે પારકા થઈ જવાના. આચાર્ય શંકરનો અનુભવ બોલે છે, યાવદ વિત્તોપાર્જન શક્ત તાવન નિજ પરિવારો રક્ત પશ્ચાત ધાવતી જર્જર દેહે વાર્તામ પૃચ્છતી કોપી ન ગેહે. ગરડા થયા, અર્થોપાર્જન શક્તિ તમારી ખલાસ થઈ, હવે કમાવી શકતા નથી ને ખાલી જ ખાવ છો તો બધા વાટ જોશે હવે ક્યારે જાઓ છો. તેથી યાવદ વિત્તોપાર્જન શક્ત તાવન નિજ પરિવારો રક્ત પશ્ચાત દાવતી જર્જર દેહે. જર્જર દેહ જ્યારે પાછળ પડે, વાર્તામ પૃચ્છતી કોપી ન ગેહે. ઘરમાં કોઈ ભાવ પૂછતું નથી, અને બહારના માણસો પૂછે તો પણ છીડાઈ જાય. કેમ કેમ દાદાજીને કેમ છે? હવે શું કેમ રોજ પૂછો છો? છે નહીં હોય તો આવશે, પેપરમાં આવશે, માથાકોટ નહીં કરો. મૃત્યુ નોંધમાં નથી આવ્યું ત્યાં સુધી છે. રોજ શું કામ પાછળ પડ્યા છો? કેમ છે કેમ છે? તેથી કહેવાનું તાત્પર્ય,
પશ્ચાધાવતી જર્જર દેહે વાર્તામ પૃચ્છતી કોપી ન ગે. આ એક વાસ્તવિક અનુભવ છે. તેથી સ્વાર્થના બધા સંબંધો, સ્વાર્થના સંબંધોમાં સગડા રમે છે. પણ ભક્તિ હોય તો એમ લાગે તારી છે તેથી પ્રભુ દુનિયા ગમે છે. બાકી ગમવા જેવું છે શું? દુનિયા ગમવાનું એક જ કારણ ભગવાનની છે માટે, બાકી ગમવા જેવું છે જ નહીં. બધા સંબંધો અતિશય ક્ષણિક છે. પણ ભક્તિ પછવાડે હોય ને તો તમારો પ્રેમ ટકે. તેથી પ્રેમનો વરસાવ પણ પરમાત્મા જ કરે. પરમાત્મા સિવાય કોઈ પ્રેમ આપી શકતું નથી. અને કોઈ આપતું હશે તો પણ એમાં પરમાત્માનો અંશ છે. માતૃદેવો ભાવ શા માટે? માતામાં દેવત્વ છે. ભગવાન પ્રવેશે તો જ મા પ્રેમ આપે, નહીં તો મા પણ પ્રેમ નહીં આપે. હા, એબોર્શન કરાવી નાખે છે, ક્યાં ગયો માનો પ્રેમ? તેથી મા પણ ભગવાનની કૃપા હોય તો પ્રેમ આપે છે. મા એ ભગવાનનું પ્રતિનિધિ છે, રિપ્રેઝન્ટેશન કરે છે. તેથી ઇલીગલ ચાઇલ્ડ તો ફેંકી પડાવે કચરા ડબ્બામાં, કચરાના. ત્યારે મા પ્રેમ આપે છે, એની પછોડે ભગવાનનો હાથ છે. તેથી સર્વસ્વ કોઈ હશે તો પરમાત્મા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તેથી સંપત્તિનો વરસાવ ભગવાન કરે, સદવૃત્તિનો વરસાવ ભગવાન કરે, કીર્તિનો વરસાવ ભગવાન કરે, પ્રીતિ પણ તમારા જીવનમાં ભગવાન ટકાવી રાખે, તૃપ્તિ પણ ભગવાન આપે. ભગવાન વગર તૃપ્તિ નહીં. ભગવાન જ્યાં સુધી જીવનમાં આવ્યો ને તૃપ્તિ થાય જ નહીં. ખાલી ખાલી ખાલી. ભીમને માટે આવું કહેવાય છે, ભીમનું પેટ ક્યારે ભરાય? ગમે એટલા ખાંડી ખાઈ જાય એનું પેટ ભરાય જ નહીં. 2000 માણસની રસોઈ એકલો ખાઈ જાય અને બાકી બધા ભૂખ્યા ઘેર જાય. તેથી ભીમનું પેટ ભરવાનો એક ઉપાય હતો. નાના નાના 5 લાડવા બનાવીને કુંતા માતા ખવડાવે કે એનું પેટ ભરાઈ જાય. પછી ખાલી 5 લાડવા ખાતો પેટ ભરાઈ જાય, બીજું કશું ખાવાની જરૂર નહીં. ભલે દંતકથા છે પણ એમાં એક રહસ્ય છે કે માના હાથનું ખાય તો જ ભીમનું પેટ ભરાય. આપણે બધા જ ભીમ છીએ. વરકોદર કેટલા ખાંડી અનાજ આપણે ખાઈ ગયા છીએ, રોજ લખતા જ ખબર પડે કેટલું ખાધું 80 વર્ષમાં. તેથી ખાલી ભીમ ખાય છે એમ નહીં, પ્રત્યેક માણસ ખાય છે. અને લાખો કરોડો અબજો રૂપિયા મળ્યા છતાં પણ ઓળકાર કોઈને આવે છે? નથી આવતું. માના પાસેથી લાડુ મળે તો જ ઓળકાર આવે, તેમ ભગવાન પાસેથી મળે તે જ તમને ઓળકાર આપશે, બાકી ઓળકાર નહીં આપે. તેથી તૃપ્તિનો જે ઓળકાર છે ને એ ભગવાન પાસેથી મળે. અને પૈસાનો ઓળકાર કોઈ દિવસ આવતો જ નથી. એટલે આપણે ત્યાં એક નિયમ છે, બ્રાહ્મણને જમાડો, જમાડીને દક્ષિણા આપો. કંઈ જમવાનો ઓળકાર આવશે, દક્ષિણા નહીં આવે. દક્ષિણા ગમે એટલી આપો. ત્યારે તમારા ઘરેથી બ્રાહ્મણ તૃપ્ત થઈને ઓળકાર ખાઈને જવો જોઈએ. અને પૈસામાં ખાશે જ નહીં, તે જમાડવાની વાત આવી, જમાડીને આપો. એનું કારણ 2 વાટકા, 4 વાટકા, 6 વાટકા, 8 વાટકા સેકન્ડ ખાય પછી ના પાડે, તૃપ્ત. પણ 100, 200, 500, 1000, 5000, 10,000 રૂપિયામાં ઓળકાર નહીં આવે. 11,000 આપો તો 21ની ઈચ્છા, 21 આપો તો 51ની ઈચ્છા, 51 આપો તો લાખની ઈચ્છા. એમાં કોઈને ઓળકાર આવતો જ નથી. અને ઓળકાર આપ્યા વગર જાય તો અધૂરો ગયો. માટે જમાડો, ઓળકાર ખાધે જ છૂટકો. તેથી જમાડીને દક્ષિણા આપવાની વાત છે. એનું કારણ તૃપ્ત થઈને માણસ જવો જોઈએ. તેથી માતૃહસ્તે ને ભોજનમ. માના હાથથી ખાય તેને તૃપ્તિ મળે, તેમ જગદંબાના હાથથી જે માણસ ખાય તેને તૃપ્તિ આવે. ત્યારે તૃપ્તિનો વરસાદ પણ ભગવાન જ કરે છે. સદવૃત્તિનો વરસાદ, કીર્તિનો વરસાદ, પ્રીતિનો વરસાદ, સંપત્તિનો વરસાદ, તૃપ્તિનો વરસાદ, ભક્તિનો વરસાદ. સાચી ભક્તિ પણ ભગવાન હોય તો જ પ્રગટે. તમે જેના ઉપર કૃપા કરો છો તે જ તમને જાણી શકે છે. તારી દિવ્ય કૃપા વિણ તારી સુરત ના પમાય. ભગવાનની દિવ્ય કૃપા ન થાય તો ભગવાનના દર્શન ના થાય, ગમે એટલી મહેનત કરો. એનો અર્થ મહેનત નહીં કરવાની એમ નહીં, મહેનત ચોક્કસ કરવાની, એ તો પૂર્વાર્ધ છે જ. પણ ઉત્તરાર્ધ આવ્યા વગર પૂર્વાર્ધ સફળ થાય નહીં. તેથી આપણા પુરુષાર્થથી ભગવાન મળે છે એમ પણ માનો નહીં. ભક્તિ આપણે કરીએ છીએ પણ એમાં ભગવાનની કૃપા ભળે ત્યારે જ આપણને એમાં પણ ટોચ સુધી પહોંચાય છે. મધુરા ભક્તિ ચરમસીમા જે આવે છે, પ્રેમ લક્ષણા ભક્તિ, મધુરા ભક્તિ, ત્યાં પરમાત્મા આપણી જોડે રમે છે. અને એ શ્રેષ્ઠ વાત છે. તેથી ખરી ભક્તિનો વરસાદ પણ ભગવાન કરે છે. ત્યારે હું તપું છું અને હું વરસું છું. તપામી અહમ વર્ષમ નિગૃણામ મિસૃજામી ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમ અર્જુન. એ અર્જુન, હું જ અમૃત છું અને હું જ મૃત્યુ છું. એટલે મારા વગરનું કોઈ સ્થાન છે જ નહીં. જે અમૃત છે એ બધું પરમાત્મા છે. પરમાત્મા હોય તો જ અમૃત, બાકી બધું મૃત. જે વૈભવમાંથી ભગવાન ગયો તે મરેલો વૈભવ છે, વાસી વૈભવ છે. જે માણસમાંથી ભગવાન ગયો તે મરેલો માણસ છે. મરેલો ખાલી મળતું જ નહીં, જીવતા પણ ભગવાન ગયો તો એ માણસ મરેલો જ કહેવાય. ઘણા માણસો 18મે અને 20મે વર્ષે મરી જાય છે. દહન ક્રિયા ભલે 80 વર્ષે થાય, ક્યારના મરેલા જ હોય છે. કંઈ જીવનમાં સ્પાર્ક જ નહીં. તેજ નથી નિસ્તેજ બનેલા માનવ કેરા મરદા જોયા. તપના કરવું નથી સાધના, સિદ્ધિ માટે મરતા જોયા. તત્પરતા ના દિશે જીવનમાં કાર રહિત બેઠેલા જોયા. પ્રાણ અને ચૈતન્ય નથી તો એ સ્વાર્થના શ્વાસો ભરતા જોયા. અને મરતો ના તેથી જીવું છું એમ કહેતા માનવ જોયા.
ત્યારે સત્ય હકીકત કહું છું કે ઈશ્વરને મેં રડતા જોયા. મમય અંશ, ભગવાનનો અંશ જીવ જ્યારે હલકો થઈ જાય મરેલો જ છે. જીવતી લાશો ઘણી ફરતી હોય, દફન ક્રિયા ન થાય, તેથી માણસ જીવતો છે એમ ના મનાય. ફોરેન કન્ટ્રીઝમાં કોઈને ટાઈમ નથી. સોમવારે માણસ મરી જાય તો પણ રવિવાર દફન ક્રિયા થાય. એટલે ઘણા માણસો પ્રાર્થના કરે ભગવાન મારું મોત શનિ રવિવારે જ આવે એટલે લોકો જલ્દી આવે, એ તો 6 દિવસ પડી રહેવું પડે. ત્યારે સોમવારે મરી જાય ને દફન ક્રિયા રવિવારે થાય, તેમ 20મે વર્ષે મરી જાય ને દફન ક્રિયા 80મે વર્ષે થાય એવું પણ બને છે. આ ફરતો હોય, ખાલી મરેલો માણસ ફરે છે, જીવતો માણસ છે જ નહીં. અને જીવતો માણસ ફરતો હોય તો સમાજ અને રાષ્ટ્રની આ દુર્દશા હોય જ નહીં. મરદાઓ ફરે તેને સ્મશાન કહેવાય અને જીવતા માણસો ફેરે તેને સ્વાનંદ કહેવાય, સ્વર્ગ કહેવાય. તેથી આખું રાષ્ટ્ર ક્યારે મરી જાય? બધા જ માણસો મરેલા થઈ જાય ત્યારે. સમાજ ક્યારે મરી જાય? માણસો મરેલા જેવા હોય તે. પછી ભલે આપણે નામ પાડીએ શોભાયાત્રા, પણ હોય છે સ્મશાન યાત્રા. લાશો ફરતી હોય તેને શોભાયાત્રા ન કહેવાય, જીવતા માણસો ફરતા હોય તેને શોભાયાત્રા કહેવાય. તેથી અમૃત ક્યાં છે? ભગવાનમાં. અમૃતમ ચૈવ, ભગવાન નામમાં અમૃત છે. જેટલા માણસો ભગવાનનું નામ ખરા દિલથી લેતા હશે ને જીવતા માણસો હોય, એનો ચહેરો જ જુદો હોય, શિકલ જ જુદી હોય, એનું વર્તન જુદું હોય, એની પ્રસન્નતા જુદી હોય, જીવતો માણસ છે. પરમાત્માની પ્રતિષ્ઠા એટલે જીવન, અને પરમાત્માનું વિસ્મરણ એટલે મરણ. વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ, કુંતા માતા કહે છે ભગવાનનું વિસ્મરણ એ મોટા મોટી વિપત્તિ અને ભગવાનનું સ્મરણ એ મોટા મોટી સંપત્તિ. ખરી સંપત્તિ કઈ? ભગવાન સ્મરણ. તમને મરવા જ ન દે. અર્જુનને ભગવાને મરવા દીધો નહીં, ભાગવા પણ દીધો નહીં. ગીતાની વાણી સંભળાવી, અમૃતમ. વાણીમાં તાકાત છે, મરેલો માણસ બેઠો થઈ જાય. શાયર છું, પાડિયાને બેઠા કરી શકું છું. સામાન્ય શાયરની પાડા ખુમારી હોય છે, પાડિયાને ઊભા કરે, આવી તાકાત વાણીમાં હોય. તો સાક્ષાત ગીતા તો ભગવાનની વાણી છે, ગમે તેવા મરદા ઊભા થાય. પણ સાચા અર્થમાં ગીતાનો સ્વાધ્યાય થવો જોઈએ. અમૃતમ, સમાજ આખો અમૃત થઈ જાય. તેથી ભગવાન અમૃત છે, ભગવાનની વાણી અમૃત છે, ભગવાનનો વૈભવ અમૃત છે. ભગવાન પાસે મળે તો અમૃત, બાકી બધું મૃત. કીર્તિ ભગવાન પાસે મળે તો અમૃત, બાકી ધોવાઈ જાય. 10-20 વર્ષ દુનિયામાં નાચતો હોય ને 15મી વર્ષે ઓળખે બી નહીં. એનું કારણ ભગવાન પાસેથી મળેલું નથી. તેથી અમૃતમ કયું? કઈ વસ્તુ ટકે? ભગવાન પાસેથી મળે તે, બાકી બધી મૃત. ત્યારે હું જ અમૃત છું, પછી હું જ મૃત્યુ છું. મરણ પણ હું છું. સર્જન અને વિસર્જન બંને ભગવાન છે. શિવજી એ સંહારના દેવ છે, છતાં એનું નામ છે ભવ. ભવ એટલે ઉત્પત્તિ. શિવજીનું નામ પાછું ભવ છે. ત્યારે સર્જનનો દેવ પણ એ જ ને વિસર્જનનો દેવ પણ એ જ છે. ભગવાન મૃત્યુ પણ છે, અને મૃત્યુ એ કાવ્ય છે. મૃત્યુ ખરાબ નથી. જે વસ્તુ નાશવંત છે એમાં જ સૌંદર્ય છે. પ્લાસ્ટિકના ફૂલો ગમતા નથી, આ જ ફૂલો ગમે છે, કરમાઈ જાય તેથી. ક્ષણે ક્ષણે યન નવતા મુપૈતી તદેવ રૂપમ રમણીયતાયા. બ્યુટી ઇઝ ધેટ વિચ ચેન્જીસ એવરી મોમેન્ટ. ક્ષણે ક્ષણે બદલાય તેમાં સૌંદર્ય હોય. તેથી નવીનતામાં સૌંદર્ય છે. જ્યારે માણસ ઘસાઈને ઘરડો થઈ જાય, નવીનતા આવતી નથી. નવીનતા લાવવાને માટે ભગવાન લઈ જાય, પછી નવું જન્મ આપે, પછી પાછો સુંદર થાય માણસ. તેથી મૃત્યુમાં પણ ખરાબી નથી. મૃત્યુ પણ ભગવાનનો આશીર્વાદ છે. ત્યારે અમૃત એ ભગવાનનું સ્વરૂપ છે, અને મૃત્યુ પણ ભગવાનનું સ્વરૂપ છે. બધા વિરોધાભાસી તત્વો ભગવાનમાં સમાયેલા છે. આટલું જ નહીં, સદ અને અસત બંને હું છું. સદ અસત ચહ અહમ અર્જુન. હે અર્જુન, સત અને અસત હું છું. સત એટલે હોવું, અને અસત એટલે ન હોવું. હોવામાં હું છું, ન હોવામાં હું છું. અને ન હોવું કોનું થાય? જેનું હોવું કોઈક દિવસ હોય. આ માણસ હવે નથી એમ ક્યારે કહેવાય? કોઈક દિવસ હતો. જે માણસ કોઈ દિવસ હતો જ નહીં તેના માટે ન હોવું બોલાય જ નહીં. જે છોકરો જન્મ્યો જ નથી એ મરી ગયો કહેવાય ખરો? ત્યારે મરી ગયો ક્યારે કહેવાય? જન્મ્યો હોય તો જ. હવે નથી ક્યારે કહેવાય? ક્યારેક હતો. ગઈકાલ સુધી આ માણસ હતો અને આજે નથી. ત્યારે નથીમાં હોવાની અપેક્ષા છે જ. જે વસ્તુ નથી, કોઈ દિવસ નથી, એના માટે પછી નથી કેવું નથી પડતું. પણ કોઈક વસ્તુ હતી અને હવે નથી. તેથી હોવું અને ન હોવું બંને ભગવાનમાં પરમાત્માના સ્વરૂપો છે. અને પ્રત્યેક ન હોવાની પછવાડે હોવાની કલ્પના છે જ. હવે અહીંયા ઘડો નથી, ફૂટી ગયો, એનું કારણ પહેલાં હતો. તેથી ન હોવું એ જે ભાવ ઊભો થયો છે ને એની પછવાડે પણ હોવાની કલ્પના તો ઉભેલી જ છે. તેથી સત એટલે હોવું, આ શાસ્ત્રીય પરિભાષા છે. સત એટલે હોવું અને અસત એટલે ન હોવું. અને વૈશેષિક દર્શને અભાવને પણ એક પદાર્થ માન્યો છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાયાનામ પદાર્થાનામ સાધર્મ્ય વૈધર્મ્યાભ્યામ તત્વજ્ઞાનાદ નિશ્રેયસમ. આ જે વૈશેષિક સૂત્ર છે, આખી વ્યાખ્યા એને પોતાના દર્શનની આપી છે. 6 પદાર્થો માન્યા અને પછી 7મો એક પદાર્થ માન્યો, અભાવ. ન હોવું એ પણ એક પદાર્થ છે. અંધારું આમ છે જ નહીં. પ્રકાશનું ન હોવું એટલે અંધારું. પ્રકાશ આવ્યો કે અંધારું છે જ નહીં. તેથી પ્રકાશ ચાલ્યો જાય છે માટે આપણને અંધારું છે એવો આભાસ થાય છે, પણ અંધારામાં પ્રકાશ છે. તમે થોડી વાર ચાલો અંધારામાં તો દેખાશે. પ્રકાશમાંથી અંધારામાં એકદમ જાવ તો દેખાતું નથી, પણ 5 મિનિટ ગયા પછી અંધારામાં પણ દેખાય છે. એનું કારણ ત્યાં પણ થોડો પ્રકાશ છે જ.
તમારી આંખ કામ કરવા લાગે છે. તેથી અંધકાર એક રિયલી કશું જ નથી, પ્રકાશનો અભાવ છે. કાં તો ઓછો પ્રકાશ છે, ઝાખું થઈ જાય ધીરે ધીરે. તે મૃત્યુનું બી એવું છે, જીવનની માત્રા ઓછી થતી માણસ ઘસાતો જાય, અને પછી પણ જે મરણ થાય છે તે ખાલી દેહનું જ થાય છે. જીવ તો રૂપાંતરિત થઈને નવો વેશ ધારણ કરે છે. તેથી મૃત્યુમાં પણ પરમાત્મા જ છે. એનું કારણ એ જ આપણને લઈ જાય છે અને બીજે ઠેકાણે મૂકી દે છે. જેમ એક સ્તનમાંથી છોડાવીને માં બીજા સ્તન પર કેમ મૂકે બાળકનું મોઢું, જે ટાગોર કહે છે, કલ્પના બહુ સાચી છે. તેમ આપણા જીવનમાં નવો રસ લેવાનો કરવા માટે ભગવાન ઉપાડીને બીજે લઈ જાય આપણને. તેથી મૃત્યુ પણ ભગવાનનું સ્વરૂપ છે. મૃત્યુ અમંગળ નથી. મૃત્યુની પછવાડે પણ એક માંગલ્ય છે. પણ હવે માંગલ્યનું મૃત્યુ થયું છે એવા કાળમાં આપણે જીવીએ છીએ, તો મૃત્યુનું માંગલ્ય સમજાય ક્યાંથી? મંગલતા જ ધીરે ધીરે પરવારવા લાગી છે. પણ ખરેખર મૃત્યુ પોતે પણ મંગલ છે, અને એટલે જ શિવ સ્મશાનમાં જઈને બેસે છે આપણને રિસીવ કરવા માટે. એક રિસેપ્શન છે. જેમ કોઈ માણસ આવીને સ્વાગત કરવા કોઈ જોઈએ ને, તેમ શિવજી સ્વાગત કરવા બેઠા છે. ડરો નહીં, મારી પાસે આવો છો. તેથી જીવ શિવને મળવા જાય તેનું જ નામ મૃત્યુ છે. कर ले श्रृंगार चतुर अलबेली साजन के घर जाना होगा, मिट्टी उड़ावन मिट्टी बिछावन मिट्टी में मिल जाना होगा, नाले धोले शीश गुथाले फिर वहाँ से नहीं आना होगा, कर ले श्रृंगार चतुर अलबेली साजन के घर जाना होगा. તેથી આપણા જીવનમાં રહેલું અમૃત તત્વ પણ ભગવાન છે અને મૃત્યુ તત્વ પણ ભગવાન છે. કેટલો ઘસારો પહોંચે જરૂરી છે, એ સાધન ખરા થાય, નવું સાધન મળે. પણ એ ઘસારો તપશ્ચર્યાથી થવો જોઈએ, કટાઈ જવાથી નહીં. કટાઈને મરવું નથી, તપી તપીને મરવું છે, ચમકતા થઈને જવું છે. લોખંડ જેમ વપરાય તેમ ચમકે, અને પડીને તો કાટ ખાય, ખલાસ બે થાય, પણ પેલો ઘસાઈને એટલે ચમકતો ખલાસ થાય ને આ કાટ ખાઈને પોપડા પડે ને ખલાસ થાય. તેથી જીવનની અંદર મૃત્યુ આવશે જ, પણ મૃત્યુ આવતા પહેલાં અમૃત થઈ જવું છે. મૃત્યોરમાં અમૃતમ ગમય એ પ્રાર્થના છે. મૃત્યુરૂપ સંસારની અંદર મારે ભગવાન તારી પાસે અમૃત થઈને આવવું છે. અંધકારમાંથી પ્રકાશમાં જવું છે. અસતોમાં સદ ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોરમાં અમૃતમ ગમય. ત્યારે મૃત્યુનો ડર નથી, મૃત્યુ ખરાબ નથી. મૃત્યુ એ પરમાત્માનું સ્વરૂપ છે. જીવનની બધી જ વસ્તુઓ નાશવંત છે, પણ એ નાશવંત તત્વોમાં રહીને મારે શાશ્વત પદાર્થ ખોડી લેવો છે. મૃત્યુના આધારથી અમૃત તત્વ સુધી પહોંચવું છે. તેથી મૃત્યુમ તીર્થવા અમૃતમત્યેતી ઉપનિષદ કહે છે આવી રીતનું કે મૃત્યુને ઓળંગીને માણસ અમૃત તરફ જાય. તો અમૃતમ હું છું, મૃત્યુ પણ હું છું, સદ પણ હું છું, અસત પણ હું છું. તેથી આપણે પ્રશ્ન છે નહીં એ તો સદ કોણ ને અસત કોણ. તમે ગુડ અને એવિલ બે તત્વો માન્યા ને, તો પ્રભાવી કોણ? ક્રિશ્ચિયન થિયોલોજીમાં શૈતાન માને છે. હવે શૈતાનને સ્વતંત્ર સત્તા હોય તો શૈતાન મોટો કે ભગવાન મોટો? ઝઘડો થાય બેમાં. બે છે જ નહીં, એક જ છે. ઓછું દેવત્વ એટલે શૈતાનત્વ અને વધારે દેવત્વ એટલે ભગવાન પણ. તેથી માત્રામાં જ વધઘટ થયા કરે છે, બાકી બંને બધામાં જ છે. રામ અને રાવણ બે ચીજ નથી, બંને આપણામાં છે. આપણે સારા તત્વો વિકસાવીએ તો રામ થઈ શકીએ, અને આપણામાંની ખરાબી પ્રગટે તો રાવણ થતાં વાર લાગે નહીં. તેથી કંસ અને કૃષ્ણ બે પાત્રો નથી, દરેકના અંદર વસેલા જ પાત્રો છે આ બંને. તેથી વૃત્તિ કીધી છે એને, વ્યક્તિ નહીં. આસુરી એક વૃત્તિ છે, દૈવી એક વૃત્તિ છે, અને દૈવાસુર સંપદ વિભાગ આખો 16મો અધ્યાય ગીતાએ લખ્યો છે. તેથી કેટલા બધા ફિલોસોફિકલ પ્રશ્નોના ઉત્તરો આપણે મળી ગયા છે કે બે શક્તિઓ માનવાનું કારણ નથી, બે વૃત્તિઓ છે. અને પરિણામે રાક્ષસ પણ ધારે તો દેવ થઈ શકે, અને દેવ પણ નીચે ઉતરી જાય તો રાક્ષસ થઈ જાય. તેથી વાલીઓ પણ વાલ્મીકી થઈ શકે, અને વિશ્વામિત્ર પણ લપસી શકે. બધા માર્ગો ખુલ્લા છે. રાવણ શૈતાન થાય, એનો ભાઈ વિભીષણ ભગત પણ થઈ શકે. અયોધ્યાની બધા માણસો પવિત્ર હોય, પણ એમાં પણ મંત્રા હોઈ શકે, ગોર ખોદનારી. તેથી તમે કઈ રીતની વૃત્તિને અપનાવો છો એના પર આખો આધાર છે. ત્યારે સદ અસત બધું ભગવાન જગતમાં ફરે છે, પણ અસત તત્વ તરફથી ધીરે ધીરે સત તરફનો આપણો પ્રયાસ થવો જોઈએ. મૃત્યુ તરફથી અમૃત તરફ આપણો પ્રવાસ થવો જોઈએ, પણ બધું જ ભગવાનમાં સમાવિષ્ટ છે. તેથી બે તત્વો અલગ અલગ આપણે ત્યાં માન્યા નથી, એક જ વાત માની છે, અને પરિણામે ઘણા બધા પ્રશ્નોનો હલ આવ્યો છે, અને બીજા માણસો ગૂંચવાયા છે. શૈતાન એકવાર માન્ય કરે પછી પાવરફુલ કોણ? તેથી આપણામાં જ શૈતાનિયત છે અને આપણામાં જ દેવત્વ છે. ત્યારે જે વૃત્તિને પુષ્ટિ આપશો તે ખીલશે. તેથી માણસ ભગવાન સુધી જાય, અને ભગવાન અવતરીને માણસ પણ થાય. બ્રહ્મનું માનુષીકરણ અને મનુષ્યનું બ્રહ્મીકરણ આ બે મોટા વરદાન છે ભારતીય ફિલોસોફીના. તેથી માણસ વધતો બ્રહ્મ પણ થાય, અને બ્રહ્મ બી અવતાર લઈને ઈશ્વર થઈને માણસ થઈને આવી શકે. તેથી એસેન્ટ ઓફ મેન પણ માન્ય છે, અને ડિસેન્ટ ઓફ ગોડ પણ માન્ય છે. ત્યારે સદ અસદ બધું હું છું, અમૃત અને મૃત્યુ પણ હું છું. હું સૂર્ય થઈને તપું છું, અને હું જ પછી જાત જાતની સંપત્તિઓ સમૃદ્ધિઓ વરસાવું છું. આમ 4 શ્લોકમાં ભગવાને પોતાની આખી ઓળખાણ આપી છે. ત્યાર પછીના શ્લોકનું ચિંતન આવતા રવિવારે આવીને કરશું. ત્રૈવિદ્યા મામ સોમપા પૂત પાપા
त्रैविद्या मां सोमपापूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देव भोगान् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः।